આવું રૂડું આયોજન હોય, એક વખત આયોજક પરિવારને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. સનાતન સંસ્કૃતિમાં મને કાકા મળ્યા ને મને કે હિતેશભાઈ આ કેમ થાય, આ પૂરું પડશે કે નહીં પડે, શું થાય? મેં કીધું ચિંતા કરોમાં મારા બાપ. એ કે પણ એમ નહીં, માણા થાય કે નહીં થાય? માણસો જ થાય, સમજી ગયા ને? માણસો જ થાય, એ ચિંતા ન કરો. નકર બે ભૂત બેઠા હતા. ભૂત શું બેઠા હતા? ભૂત સ્મશાનના. ઓલા આપણે હવે નવા સ્મશાન આવી ગયા ઇલેક્ટ્રોનિક, એટલે ઉપર ભૂત બેઠા હતા ને તો એક ભૂત ઝોલા ખાતું હતું આમાં, તો બીજા ભૂતે ઠોહો માર્યો કે હું છે કે ઘડીક નીંદર કરવા દે ને કેમ પણ આમ જોતો ખરો કે પણ હું કે જો માણા હાયલો જાય. તો જે ઝોલા ખાતો હતો ને એ બીજા ભૂતને શું કે ખબર? એ તારો વેમ છે. બહુ ટૂંકું ટૂંકું થોડુંક લેતો જાય, નો સમજાય ને તો આમ બીજા વર્ષે તમે પાછો પ્રોગ્રામ કરજો. એટલે તમારું હાલે ને મારું હાલે, આ બધાયનું હાલે. એમાં હું શું કામ ના પાડું? લે ભાઈ, લાભ પાયસમ છે, મુરત તો સારું થવું જોઈએ ને. એટલે કે તારો વેમ છે કે હા હા માણા જ છે, તારો વેમ છે, માણા નથી. એક અંદર પોતાની અંદર એક એવી માણસાઈ હોય જે પ્રકૃતિના નિયમ મુજબ છે ને. મને તમને ખબર પડે કે 120 ગાડી હાલી જતી હોય ને કદાચ કોઈ કૂતરું આડું પડ્યું, ખીચકોલું આડું પડ્યું અને તમને ખબર પડી ગઈ કે આ ટાયર નીચે આવી ગયું છે ને જો 15 ફૂટ છેટી રહીને તમારી ગાડી ઊભી રહી જાય ને તો સમજી લેવાનું કે તમારી અંદર હજી માણસાઈ જીવતી છે, તમારી અંદર હજી ધર્મ જીવતો છે, એ માની લેજો. પણ એમ થયું કે એ તો આડી વાડી આવે રાખે ને ગયા રાખે તો સમજી લેજો કે તમારી અંદરની માણસાઈ મરી ગઈ. મારા બાપ, આનંદ ક્યાંથી નું આવે? બધેથી આવે. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કઈ એમ કે મોજના તોરા છૂટે રાખે નહીં. એ તો થઈ રહી તો મોઢું નથી આવડું થઈ જતું, તો પૈસામાં મજા નથી. આ કલાક, 1.5 કલાક, 2 કલાક મારી ક્ષમતા પ્રમાણે હું બોલું અને તમને કોઈ પણ વાત યાદ રહી જાય અને સવારે તમે બ્રશ કરતા હો, મોઢે સુધી હુતા હો, સપનામાં હું આવું, એમાં જીના જીના મલક દાંત આવતા હોય, બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, સ્નાન કરતા હો, પેપર વાંચતા હો, ઝૂલે ઈસકતા હો, અથવા તો ઓહરીની પાળ્યા તમે બેઠા હો ને વિચારતા વિચારતા મારો વિચાર ચડી જાય તમને અને એટલો આમ થઈ જાય. મારા ઠહકલાથી જો તમને દાંત આવતા હોય તો ચહેરા ઉપર સ્માઈલ રાખો, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. શબ્દોમાં નથી પડવાનું, મૌનમાં રહેવાનું છે. એટલે કેવું પડે કે જે હાંચવી રાખ્યું ને આ ગામડાઓ હાંચવી રાખ્યું. આ તો જાહો જલાલી હમણાં 15-20 વર્ષથી આવી. હાલો 15-20 વર્ષથી વધીને 30 વર્ષથી મેં નથી જોયું ત્યાં સુધી ને જાહો જલાલી નું કહું ને. કેમ કે 500 મેં વાપર્યું છે, 2000 ની નોટે વાપરી છે, બધા વીઆઈ ગયા, પણ રૂપિયાની કિંમત એમનેમ રહી. સમજાય ને વંદન. ભાઈ કેટલાય મારા વડીલો અહીં બેઠા હોય છે, ઘણા ખરેખર આટલું બધું હીરપરા પરિવારે કર્યું છે ને, છતાં અહીંથી જે રોડેથી નીકળતા છે ને શું કે ખબર? ખોટા રૂપિયાના ધોવાડા કરે છે. શિક્ષણમાં વપરાય, આમાં વપરાય, તેમાં વપરાય. ભાઈ મેં શરૂઆતથી જ ત્યાં કીધું કે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે. ઈશ્વરના નિયમ મુજબ હું તમે જે કરી છે ને પ્રકૃતિનો આધારિત છે અને એને પ્રારબ્ધ ઘડેલું જોઈએ ક્યારે હું કરવું એ. અને જે વરાળું કાઢતા હોય ને રૂપિયા ધોવાયા ગયેલા ખોટા હાવ. હરામ બરોબર જો કોઈ દી 20 રૂપિયા એને મંદિરે મૂક્યા હોય તો, હરામ બરોબર જો કૂતરા એને રોટલો નાખ્યો હોય તો, હરામ બરોબર એક બધ ભરીને ગાયોને નીણ નાખી હોય તો. આપણો વાર તહેવાર નથી કહેતા, શ્રાવણ મહિનો અમે તે નથી ચાલુ કરતા. આ શિવ મંદિરે ખોટા બધા હળિયા પાટી છે. ઘરમાં જ રામ છે ને ઘરમાં શિવ છે ને પોતાને ભજી લ્યો એટલે ઘણું ઘણું છે. હરામ બરોબર જો કોઈ કઈ મંદિરે બેઠો હોય તો નથી કેતા કોઈ આમ ડેલીના ખાનામાં દાદા હુતેલા, બપોર ઉસાળનું ટાણું હોય ને 1.5 વાગ્યાનું, એટલે આમ ટાઢા પોરમાં આમ તમને કહું આમ પડછાયો પડતો ને ત્યાં હુતા હોય ખાટલો નાખે. એમાં એક કૂતરું આમ ડેલીમાં ગળકીને આવ્યું. પેલા કેવું હતું કે માણા ડેલીએ બે, હું કામ? કૂતરું અંદર ન આવે. આમ હું બોલું એ સમજાય છે કે ઉપરથી જાય છે? પેલા ડેઈએ માણા બેતા, કૂતરું અંદર ન આવે. હવે ડેઈએ કૂતરું રાખે, હું કામ? આટલી આપણે પ્રગતિ કરી લ્યો. એમાં દાદા ડેલી ખાનામાં હુતેલા ને એમાં કૂતરું આમ ગળકીને આવ્યું. બિચારું ભૂખ્યું તેણે દીધી, સમજા? વડકા કરે, જ્યાં અહીંયા ઝપટ કરે. આખું ઘર બપોર 1:30-1:30-2 વાગે મહેમાન કોક આવેલા ને દાળ ભાત ને લાડવા ખાઈ ગયેલા ને
સવડું આંકે આખું ઘર સમજા. તેમાં ઈ રહોડાનો દરવાજો છે જેવો ખુલ્લો ને તો બિચારું ઓલું કૂતરામ ગળકીને રહોડામાંથી 3 રોટલાનું ભથાણા હોતું આખું ઉપાડ્યું. રોટલા ભથાણા હોતું ઉપાડ્યું. એમાં શીબું ખેકડું ને તો અડધું ઘર જાગી ગયું. તો દાદાએ પરોણો લીધો ને બાએ જોડો લીધો ને વવારું એ હાણસી લીધી, ભાઈએ તમને કહો પાવડો લીધો ને કૂતરું હેપતાઈ ગયું. રોટલા ખવાય કે ન ખવાય પણ આના ભાઠા ખાઈને જવાનું રે. આજ આખું ઘર કૂતરા વાહે થયો. કૂતરું બિચારું ભૂલી ગયું હું આવ્યું તું ક્યાંથી અહીંયા. જ્યાંથી ગળકીને એવું ભૂલાઈ ગયું. આખા આમ ચારે કાંટા માર્યા, આખું ઘર કૂતરા વાહે થયું. પણ ઓલું ભથાણું મૂકે નહીં. જ્યાં 2-3 આટા માર્યા પછી ખબર પડી કે હા આ ડેલીને ખાનામાં થયું. એમાં ગળકી ગયું. ગળકીને પછી દોડીને ઉપર થઈને પાછું ત્યાં ઓલી દિવાલ હતી ને એ દિવાલ ઉપર પાછું બેસી ગયું. રોટલા આમ આમ ભથાણું ખોલીને ધીમે ધીમે મીઠું રોટલા ખાવા. કે બાયા દાદાએ પરોણો મૂકી દીધો હાથમાંથી, બાએ જોડો મૂકી દીધો, ઓવર હાણસી હાથમાં જ મૂકી દીધી. પછી બાને અંદરથી ઉદ્ગાર નીકળો, કાંઈ વાંધો ને બાપા ભલે હડિયા પાટે થયા પણ કૂતરાએ રોટલા ખાધા ને, આપણા રોટલા કૂતરાએ ખાધા ને એટલે આપણને આખા પરિવારને પુણ્ય મળશે. આપણા રોટલા કૂતરાએ ખાધા છે એટલે આપણને બધાને પુણ્ય મળશે. તો કૂતરાએ રોટલો મૂકીને કૂતરાને વાસા ફૂટી. કૂતરું મળ્યું ગુજરાતી બોલો. એ કે બા મારા જીવના જોખમે લાવ્યો છો. હા એટલે જીવના જોખમે લાવ્યા હોય ને એમાં પુણ્યનો ઉદ્ગાર ન કરો. પણ આ હિરપરા પરિવારે દિલથી અને મોજથી અને એના સપના હતા કે મારા ગામમાં આવી કથાઓ બિહારવી છે. સાહેબ એટલે જોરદાર તાળીઓથી બતાવો. જેટલા પણ સ્વયંસેવકો છે અહીંયા પોતાનું માનીને કામ કરે છે એમને પણ જોરદાર તાળીઓને નાદ સાથે વધાવો. મેં કીધું એમ આનંદ ગમે ત્યાંથી આવે. અને મારી પાસે કોઈ એવી નવી વસ્તુ નથી, નવું કંઈ જોક્સ આવે નહીં, મારી પાસે બહુ આશા રાખવી નહીં. મને એમ છે કે હવે આ છેલ્લો પ્રોગ્રામ જેઠી આવે પછી મારો પ્રોગ્રામ આ ગામમાં નહીં થાય. કેમ કે પછી એનું એ ક્યાંથી આવે ભાઈ. અને નવું કરવા માટે છે ને માણાને કહાવવું પડે ત્યારે ભેગું થાય. કે પણ જે વાતો રે ને આપણા બાપની વાતો છે, આપણી વાતો છે, આપણા લોહીની વાતો છે. હું વાંચીને બોલીને કરતો હતો તો તમને એમ થાય કે ઓહો આ તો આપણે વાંચ્યું છે, પણ અનુભવની વાતો લાવ્યો છે. નકર હમણાં મારો એક દોસ્તાર મને મળ્યો, મને કે હિતેશ આ ગઈ દિવાળી ને ઓલી દિવાળીએ પૈસા રોક્યા હતા ને તો મેં કીધું મને કહે કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલાય કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા શેર બજારમાં. મેં કેટલા રોક્યા હતા કે 1.5 કરોડ. મેં નવરો થયો એમ કહેવાય. કેમ કે જે અનુભવ આપણને આપ્યા ને આપણા બાપ દાદાએ આપ્યા, ગામના આવે તો આપણને શીખવાડ્યું. અનુભવ આપણા બાપુજીએ આપ્યો. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, તમે માર્ક કરો, 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, જેને સગવડતા હોય, જે વડીલો 4 ધામની યાત્રાએ ગયા હોય, જે નથી જઈ શક્યા ને યાત્રામાં એ એના હામૈયા કરવા જાય. જોજો, જે નથી જઈ શકાય એ હામૈયા કરવા જાય. હામૈયા કેવા? હાવ દેશી હામૈયા. ઉકા બાપા, રામજી દાદા ને ભીમજી દાદા એના હામૈયા કરવા જાય. 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. અને જે હામૈયા કરતા હોય ને અને જે યાત્રામાંથી આવે ને એને પગે લાગે. નાનો હોય જે યાત્રામાંથી આવે ને એને વડીલો પગે લાગતા. ઘણા કે આ હુકમ પગે લાગતા હોય છે તો કે બાપા અમારાથી તો નથી જવાનું, પણ તમે જઈ આવ્યા ને એટલે 4 ધામની યાત્રા આવી ગઈ. એવા ભાવ સાથે આ ગામડાની રીતિ રિવાજો અને પરંપરાઓ આપણા બાપ દાદાએ હાચવી રાખ્યા. અને કેવા હામૈયા? હા ઘેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. હા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પધરાવું ફૂલવામાં ઘેરે આવો ને હાલો. તારા દેશો ઓરડાને વાલા આવો ને ઉભરી આ મજા આવે છે કે નથી આવતી?
આમ પથુન જેમ હદડ થઈને શું કામ બેઠા તમે બધા? આમ મોકળો મૂકી દો ને શરીર ઘડીક, મગજમાં જે હાલતું એ ઘડીક સાઈડમાં મૂકજો. કેમ કે અમારે શું રોજનું હોય, તમારી ઓરા અમને ભટકાય. તમને વરસાદનું ઘડીક ભૂલી જાવ, જે થવાનું હતું તો થઈ ગયું છે, પાથરા પલળવાનાથી પલળી ગયા છે. અને જેને શેણા વાવી દીધા છે ને એને પાણ થઈ ગયું સામું કોરવાણમાં. કેમ કે મેં વાવ્યા મને ખબર એટલે મને હરખ છે. માલ ઘેરે રહીએ એવું સારું કર્યું. એટલે ઉપાધિ મૂકી દો મારા બાપ, ઠાકરના ચરણોમાં મૂકી દો ને જે થવાનું હતું થાય. એટલે મારે હારે તાલીઓના સાથ સાથે શેરી વળાવી સજ કરુને ઘેરે આવો, કાંઈ શેરીએ પથરાવો ફૂલ વાલમ ઘેરે આવો. હાલો હા તારા દેશું ઓરડાને વાલા આવો ને. એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને. ભોળા કાકા આમાં ઘણી વખત એવું થાય, નવી પેઢીને એમ થતું હોય કે આવું શું ચાલુ કર્યું છે, આ અંટાળાને શું કામ અહીં બોલાવ્યો છે, આવું મગજમાં થાય શું કામે? કેમ કે અત્યારે કેવું થઈ ગયું છે, ક્રેઝ આવેલો છે, ક્રેઝ. હોલીવુડ નાઇટ કરાવે, સમજો છો ને હું કહેવા માંગુ છું? હોલીવુડ નાઇટ એટલે ત્યાં ખાલી હિન્દી ફિલ્મના ગીત જ આવે, બીજું કંઈ ન આવે. હું મારા વહાલા મિત્રોને એટલા માટે કહું કે મારું આજે 39મું રનિંગ વર્ષ આવેલું જાય છે ને, 39 વર્ષમાં એટલું મસ્ત શીખા છીએ અમે. અમારા બાપ દાદા પાસેથી, વડીલો પાસેથી, અહીં બેઠેલા બધાયના અનુભવોની વાત કરવાની. અત્યારનો 18 વર્ષનો કે 20 વર્ષનો કે 21 વર્ષના છોકરાને મનમાં શું હાલે ખબર છે? આપણે જગ જીતી ગયા. એને હજી નથી ખબર બહુ લાંબી ખેંચવાની છે. બાપુજી કદાચ 1000 રૂપિયા વાપરવાના આપે છે તો એવું ન સમજવું કે આપણે જગ જીતી ગયા. સાની લારી હાંકવી પડે ભાઈ. રામને રાજવીએ ગયા, રાવણની હોનાની લંકાથી એકાદું કાંકરું મળે કેજો યો હવ ગોતે જ બધાય. એકાદું પગથિયું ચડી જાય ને મેળાઈ જાય. પણ પેલા તો સંઘર્ષના પગથિયા ચડવા પડે. હું કેવા ઈ માંગુ છું કે આજે મંદિરના ઓટલે બેઠા બેઠા 5 દિવસ ખાલી દિવાળી કરવા આવ્યા હોય ને એવા મિત્રોને કહું કે 5-7 દિવસ આવ્યા છે ને તો છોકરાઓને છે ને વાડીએ લઈ જાઓ. પાછા એમ કે હા વાડીએ તો લઈ જઈએ છીએ અમે, પણ એને ઉઘાડા પગે હકવો. ખેતરમાં એકાદો પાણો પડ્યો ને વૈશમાં, એ પાણો નાનો પાણો હોય તો એને શેઠે મુકાવડાવો. કેમ કે ખેડૂનો દીકરો હોય ને એને ઈશ્વરને વરદાન છે. ખેડૂનો દીકરો એટલે 18 વર્ષમાં આવે હો. જેને ખેતી હોય એ ખેડૂ. કે ખાલી ખેતર વસાળેથી પાણો લઈ અને શેઠે મુકાવડાવો, ઈશ્વર એની હાજરી ભરે. આ ઈશ્વર રોજીએથી બંધાઈ ગયેલો છે. ઉઘાડા પગે આંકવો હોય ને મંદિરે લઈ જાઓ, બધી વાત સાચી. પણ આ મંદિરે બેઠા બેઠા જે ઓલી પબજી રમે છે ને, શું કહેવાય ને, ફ્રી ફાયર, તું રમશો ને તો તને કેમ ખબર? એટલે મોબાઈલમાં મોઢા નાખીને બે. એટલે મેં હમણાં 2 જણા છોકરાને પૂછ્યું, મેં કીધું શું રમો છો? મને કે કંઈક પબજી કંઈક એવું કીધું, એવું રમે છે એમ. મેં કે એટલે શું આવે? મને કે ગેમ આવે. મેં કીધું શું ગેમ આવે? એટલે કે મજા જ આવે રાખે. મેં કીધું તમે શું મજા લઈ શકો? મજા અમે લેતા. તમે બેઠા બેઠા મજા ન લઈ શકો, અમે મજા લેતા. મને કે કઈ રીતે? મેં કીધું અમે તો જો પેલા તો આઠાના તો મળતા નહીં. બધા 7-8 દોસ્તાર હોય ને એમાં ઘેરેથી એક મોજું લેતા આવે, ફાટલું મોજું. એમાં મોજાની અંદર મોજું, એની અંદર મોજું ને એક બીજું અંદર મોજું. એવા 8-10 મોજા ભેગા કરીને એક આવો ગોળ ઠેરિયો પાણો અંદર નાખીને પૂતળીથી બાંધી દેતા. ખાટી કુંડી પલાળે રાખીને માથે મૂકી દઈ નેવે. હું કામ? દડો ટાઈટ થઈ જાય એટલે. એનાથી અમે નારગોલ રમતા ને સુટદડી રમતા. એ નારગોલ ને સુટદડી રમતા ને એકાદો સુટદડીમાં રમતો ને એકાદો સટકી જાય, પછી જે કોકની કાચની બારીમાં જાય એ કાચ ફૂટે અને પછી જે ડેલીની બારો પબજી આવતો એ અમારી ડેલી સુધી મૂકવા આવતો. દડાનો શું ઘા થાય, પરસો રેબજેબ થઈ જતો એવો પબજી. અને ઈ એના જે આમ નાભીમાંથી ઉદગારો નીકળતા આવડા આવડા. ઓ ભાઈ સમજો શું હું કહેવા માંગુ છું? ઈ તો આ નથી રમી હક કેમ ને? 2 હાથ જોડીને પ્રાર્થના કરું, એને પાદર લઈ જાવ, એને શીખવાડો, એને કહો કે આ વડવાયું છે ને વડલાની, એમાં તારો બાપ ટીંગાતો હતો.
એ આ અમારું બાળપણ અહીંયા ગયું. આ તો છોકરા હાસેવા એટલે મોબાઈલનું ડબલું પકડાઈ દે કે લે ઘડી ખસવાય છે ને. કેવા આપણા બાળપણ હતા એ તો જો. ઈશ્વરની કૃપાથી આપણને આવું બાળપણ મળ્યું છે ને, આવનારી પેઢીઓને નહીં મળે, પણ એને જો પાછું આપવું હોય ને તો આપણી ફરજ બને છે. આપણે સધર થઈ ગયા બહુ સારી વાત છે. 500 રૂપિયા 1000 રૂપિયા આપણે છોકરો પાછળ વાપરી શકીએ છીએ, બહુ સારી વાત છે. પણ એને તમારે ઘડવો પડશે, એને સંઘર્ષ કરાવડવો પડશે. મમ્મીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું, 500 રૂપિયાની વસ્તુ માંગે માંગળી સીધી ધમનારાને આપી દો છો, પણ એને ઈ તો શીખવાડો. 500 રૂપિયા એમ ન થતો, બાપો વળ ખાઈ દે સાવડો. 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને સાંજે ઠાકો પાકો ગામને ગોળિયું પાઈને ઘેરે આવે તો 1000 રૂપિયા ઘેરે આવે. એની શીખવાડો. તમારો છે ને તમારે જેને આપવાનું છે નહીં હાટું તો બધું કરો છો. ટેકનોલોજી જેમ વધતી જાય છે ને એમ આપણી જૂની સંસ્કારો, જૂના પરંપરાઓ અને રીતિ રિવાજો ભૂહાતા જાય. કોઈ પણ લગ્નની કંકોત્રી હોય, કોઈ પણ ચાંદલાની કંકોત્રીઓ કે પછી વાસ્તાની કંકોત્રીઓ આપણે વોટ્સઅપમાં ઘા કરી દઈએ અને વોટ્સઅપમાં નાખીને આપણે હું કામ નીચે લખવું પડે કે આ કંકોત્રી મળી જાય એટલે ઓકે લખજો, એટલે તડંગનારાનો ઓકે આવે. આમ ફિલિંગ આવે ખરી નહીં. પણ 15 વર્ષ પહેલા 4 ભાઈઓ ભેળા હોય ને એક ભાઈના નાના ભાઈના દીકરાના દીકરીના લગ્ન હોય, એમાં 3 ભાઈઓ ને બીજા કાકા બાપાના ભાઈઓ રાજદૂત ને સુઝુકી લઈને ગામડે ગામડે કંકોત્રી દેવા જતા. 200 રૂપિયા પેટ્રોલના દઈ દે, રીતે હવે ખાઈ લેવાનું. માંડ ઓલાય છૂટા માંડ કહેવાય હો ઘેરે. તને ન ખબર નકર કાકી વાહે આવે. હા, એટલે ભાઈ ભેળા જતા કંકોત્રી દે. કંકોત્રી દેવા જાય ને બપોરના 11:30 કે 11:45 જેવું વાગ્યું હોય અને કોઈ બા બિચારી બપોરના 12, 12:30 વાગે 11:30 વાગે રોટલા ટીપતી હોય, એ 15 દાડિયાનું ભાત કરતી હોય અને 15 દાડિયાનું ભાત થઈ જાય ને જે કંકોત્રી દેવા આવ્યા હોય ને એને ખાટલા પાથરી દે, માથે ઓછાડ પાથરી દે, તકિયા મૂકી દે, પાણી દઈ દે, ચા દઈ દે ને લોટવાળા હાથ હોય ને તોય જો આમ લોહી નાખે આમ હાથમાંથી. અને પછી જે કંકોત્રી દેવા આવ્યો હોય ને એને પૂછે ફલાણા ભાઈ નહીં તો કે હા, એનો દીકરો નહીં તો કે હા, એના દીકરાના દીકરીના હમણાં લગ્ન છે. તો બા હું કે અરે એ છોકરાના લગ્નમાં તમે આવ્યા હતા. અરે બાપા લાયક મજા કરી, લાયક હુવાયનું કરી અને વરોય બહુ સારો કર્યો. એ કેવો બહુ વરો સારો હોય ખબર કાંઈ ન હોય. એલ્યુમિનિયમના 20 ફૂટિયા બટકા વાડીએ જે પાણી હોય ને ફુવારાની લાઈન એ વાડીએથી લઈ આવવાની ને એના માંડવા કરવાના ને હાથી નાળને અને નાળાને એવું બધું હોય તો એના માંડવા થતા. હવે જાહો જલાલી આવી ગઈ, ડીશ ઉપર આપી દો એટલે નમો નારાયણ. એ તો પેલા તો કોકનું કમંડલ લેવા જવાનું, 10 ડોલું લેવા જવાની, થાળીઓ લેવા જવાના, તાહાડા લેવા જવાના. એમાં જમનામાં ગંગામાં જે વાટકા આવ્યા હોય ને એક જ હરખા હોય, નખનગવાન શીશીના હાથીઓ કરેલો હોય. 3 દી તો એ થાય કે કોનો વાટકો હોય છે, કોનો વાટકો હોય છે. વધે ઘટે નહીં જોયો, વધે ઘટે નહીં. કે બાપા એવું સારું છે. હા તો કે આ હમણાં છોકરાના છોકરીના લગ્નમાં મેં આવ્યા તો કે હા બાપા જો એની ન્યા લગ્ન છે ને તમારા બાપા બધાને આવવાનું. બા શું કે ખબર કે બાપા 20 જણાનો ટોળો છે ને એને બિચારાને મુઠ્ઠી જેટલું ફોળ્યું, આ ક્યાં હાસવું છે બધાને, એકાદો આવશું. પણ જે કંકોત્રી દેવા આવ્યો એ પ્રતિનિધિ તરીકે હું કે ના ના બધાને આવવાનું છે, તઈ આકડી અહીંયા મેચ થાય. હું તારા દેશુ ઓરડાને વાલા આવો આ તારા દેશુ ઓરડાને વાલા આવો કાંઈ દેશું મેળી નામો લાલમ ઘેરે આવો ને. આજની પેઢીને ખબર પડે ને એટલે તમારા નકર તબલા વાદકો પાસે ઘણું હોય બધું, આપણે ના નથી પાડતા. એમાં શું છે પટેલના છોકરાને કલાકાર થાવ ને એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાં ગોખલો મૂકા જેવી વાત છે. આપણને ખબર જ ન પડે વીઘે કેટલા દાણા છે એ ખબર પડે. જો તું આમ ડોકું કાઢો તો ખબર પડે 2-3 વીઘા પલોળે છે કે નહીં પલોળે, આવી બધી આપણને ખબર ન પડે. હું છે કીર્તનમાં જતા ને એટલે ખબર પડે. જીવારી હમણાં બનાવી વગેરે તો ભાઈ આ હું કામ બનાવી ખબર છે? એ આજની પેઢીને ખબર પડી શકે એટલે કે આપણા બાપનું વાદ્ય કહેવાય. આપણા બાપ દાદાને હાંસવતા અંકિતભાઈ, આપણા બાપ દાદા હાંસવતા. જેમ જેમ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવવા મળ્યું ને એમ વીવી ગયું. દાખલા તરીકે પેલા હાવ દેશી તાલ કેવો હતો?
આ આપણા બાપનો તાલ હતો. આની ઉપર આમ તો ત્રણ ત્રણ પેઢીઓ તરી ગઈ. પછી નવી પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને એટલે નવું લાવ્યા. એમાં 1 કલાક તમે રાઉન્ડ લ્યો ત્યાં ઠાકી દો. પછી નવી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ, જેમ જેમ પવન આવવા માંડ્યા ને એમ નવી સંસ્કૃતિના અનુકરણો થતા ગયા. ટેકનોલોજી આ વધતી ગઈ. આવું થવા માંડ્યું. પછી નવું પાછું આવ્યું. વધારે નવું આવવા માંડ્યું. આમાં કલાક તમે થાકી જાવ. તમે માર્ક કરવું હોય તો કરજો. ડીજેમાં બહાટી કોક ગામના કોઈ પણ ખૂણે બોલતો હોય ને આખા ગામમાં બહાટી થતી હોય તો કોક શું કહે ખબર? આ શું સડાયું છે એને? સમજો છો ને હું શું કહેવા માંગુ? આ શું માથું પાકે આવું સડાયું? પણ કોઈ પણ ગામમાં કોઈ પણ ખૂણે એક જગ્યાએ ખાલી આ દેશી વાદ્ય વાગતું હોય ને વગાડ બાપ હાલો. શેરી વળાવી સજ કરુને ઘરે આવો, કાંઈ શેરીએ પધરાવું, ફૂલ વાલમ ઘેરે આવો. ખબર પડી જાય કીર્તન છે, ખબર પડી જાય ક્યાંક ધૂન છે. એટલે જે છે ને આ છે આ નવી પેઢીને જો બોલવા વાળા ઘણા બોલે છે. અને મારું નહીં હાલે મારા બાપુજીને 16 વીઘાથી હું ખેડીને ખાય. એવું કે જરૂરી નથી કે અમારી 3 પેઢી આમાં મોટી થાય, ન થાય કાંઈ નહીં. હા પણ અત્યારે હેઠા મૂક દેવાના ને વાંધો હું છે. પણ મારી એકની માં 10 ના ઘર હાલતા હોય. એ એક બીજું કહી દઉં કે આ અમે હું કામે બનાવડાવી કે આજની પેઢીને ખબર પડે કે આ જે છે ને આપણા બાપુજી તમારા લોહીમાં હતું, તમારા હૃદયમાં હતું, પણ આ 400 રૂપિયાની ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. બાકી ઘણું પીડ્યું છે. લ્યો આ 5-15 દી આપણે અહીં ગામડે આવ્યા ને, સુરત, અમદાવાદ, મુંબઈ વાળા, હું બહારનો છું, મોટો અહીંયા છું, પણ રહ્યા છે બહાર. કેમ કે કર્મભૂમિ કહેવાય ને, રળવા બધીએ જવું પડે. પણ આવવું પડે અહીંયા, રળવા ગમે ત્યાં જાવ, પણ આપણું પડ્યું હોય ને આપણે પાછું મગજમાં રાખવું. કેમ કે 200-300 રૂપિયા દઈને જ બાયન બાપુજી અહીંયા આપણને મહાનગરમાં મોકલા છે. 5-15 દી હાટું અહીં ગામડે આવો આપણા બાપુજીનો જ હાથ બાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મહાનગરની જે હવા રેની ગામડામાં ફેલાવવામાં એ ખબર નથી પડતી. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. શું કરતા છે મારો રામ ભલું કરે? જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. આ મારો ભૂતકાળ ખરાબ છે, જાહેરમાં બોલું છું એટલે હું તમને કહી શકું. જાગો ત્યાંથી હવાર. દુનિયાનો નિયમ છે કે તમે સુધરી જાઓ ને પછી જ તમારા જૂના કાંડ બારા કાઢે આ દુનિયા. રામને હક નથી લેવા દીધું ને કૃષ્ણ નથી લેવા દીધું. આપણને ક્યાંથી આ ભેળું થાય? જેટલા દિવસે વાડીએ ને એટલા રાત્રે વાડીએ હોય. બોલો મારો રામ ભલું કરે. નકર 7 વાગે પાવર આવી જાય 3 ફેઝ, 3 વાગે વિયો જાય તડિંગ નારાયણ કરતો. પણ હાલો ઈ એક નો સમજાણું. ઘેરેથી એમ કહીને જાય છે કે ભજીયા બનાવે, ભજીયા જ બનાવે છે. એ તો તમારો વહેમ છે. વણેલા ગાંઠિયા છે, ફાફડા છે, પાઉંભાજી છે. પણ તમને જે કહીને જાય ને ભજીયા બનાવો તો એમ કહેજો ઠરેલા તો ઠરેલા લાવો. સવારે સારે ખાજો પણ ભજીયા મંગાવો. પછી ભલે બગાહારે ધક્કો થાય. મારો રામ ભલું કરે. પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોઈતરા આની વાડીએ નાખે. એવું શું કરો એ લાવ? ક્યાંક દાંટી દેતા હો મારો રામ ભલું કરે. આપણા બાહેન આપણા બાપુજીએ બાજરાના રોટલા ને અડદની દાળ ખવડાવીને મોટા કર્યા યાર. હે બપોરનો રોટલો તમને કહું યાર સાહેમાં સોળીને ખવડાવો યાર, ભૂલી કેમ જાઓ? આ કદાચ ડોક્ટરો બેઠા હોય, વકીલો બેઠા હોય, પ્રોફેસરો બેઠા હોય તો એના ચરણોમાં હું પ્રાર્થના કરીને અમુક વાતો હું મૂકીશ એમ. કેમ કે અમે ગામડાના જ રહેવાસી છીએ સાહેબ. મહાનગરની અંદર છે ને જાહો જલાલી બહુ સારી. આ ઈચ્છાઓ જાગૃત થવા મળી. આ એક બીજું વસ્તુની આમ કેવાય આમ ઈર્ષાઓ આવવા મળી. એનું કારણ હું મહાનગરમાં ગયા ત્યારે. બાકી અમારા ગામડામાં સાહેબ કોઈક બીમાર હોય ને, નાનો માણસ બીમાર હોય, કોઈ વાલ્મીકીનો દીકરો બીમાર હોય, કોઈ દેવી પૂજકનો દીકરો બીમાર હોય, કોઈ દલિતનો દીકરો બીમાર હોય, કોઈ આહિરનો દીકરો બીમાર હોય, તો આખું ગામ ભેળું થઈને એની ખબર અંતર પૂછવા જતા હો.
એ ખાલી ખબર અંતર પૂછવા જાય ને તો ઓલા માણાને આમ છાતી આમ થઈ જાય કે આ હા 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 મારી ખબર અંતર પૂછવા આવ્યા. જે ખબર પૂછવા ગયો હોય ને એ સાત્વિક માણા હોય. આખું ગામ સાત્વિક હોય. ભોળ પણ બહુ હતું ગામડામાં કે બાપા ઊભો થઈ જા, કાંઈ નથી તને, આ પિસ્તોલ જેવો છો તું, ઊભો થા, હાલ હાલ, અમારા વેવાય ને આમ જ હતું, તને કાંઈ નખમાય રોગ નથી. એવી હરમત આવે તોય માણા ઊભો થઈ જાય. અત્યારે મારો રામ ભલું કરે, સાત્વિકતા વી ગઈ, ભોળ પણ વી ગયું. કોક બીમાર પડે, હા એ તો ઈ એના કેરા ભોગવે બાપા, લાગ લોહી પીધું છે, જાણે કેમ તમારા ભથાણામાંથી રોટલા ઉપાડી લીધા હોય એને. બહાર નીકળી જાઓ, ફરીથી પાછી ગામડાની મજા લાવો. 15 વર્ષ પહેલા જે 72 વર્ષ થતું હતું હવે થાય છે ખરું? હૃદય ઉપર હાથ રાખીને કહેજો, હું બોલીશ તો તમને થોડુંક કડવું લાગશે, પણ આની આ જ વસ્તુ ફિલોસોફી લઈને એક કથામાં લઈને એક ફિલ્મ બનાવશે તો કે ફિલ્મ બહુ સારું બનાવ્યું. પાછું લાવો બધું. હજી જરૂર છે આવનારી પેઢીઓને. આપણા સુધી સીમિત નહીં રાખો. કેવું ભોળ પણ ગામડામાં તમે 1993માં અંકિતભાઈ, હિતેશભાઈ મારી ઘરે ટીવી આવે 1993માં. સોરી હિતેશ ખોટું બોલે છે, 1996માં આવ્યું. 1996માં આવું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, ઓલું ટકટક વાળું. તે ક્યાં જોયું? તારો જન્મ જ 2001માં છે. તો હું મારી વાત કરું છું, પણ તું આમ શું કરે? આમ ટકટક ક્યાં કરે ને ઝરમરિયા બહુ આવે ને અમે એન્ટેના અને ડીડી ગિરનાર ઉપર ગુજરાતી ફિલ્મ આવતા, સમજ્યા? નરસ કનોડિયાનું ફિલ્મ હોય ને આમ તમને કોઈ કેસ્ટ્રોલનું ટીપણું હોય ઉપર કોથળો, માથે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. અરે લગ્નની કેસેટો જોવા ક્યાં ક્યાંથી લોકો આવતા, ક્યાં ક્યાંથી, એટલે ગામના પાદરમાંથી બધે ફલાણા ભાઈ દીકરા લગ્ન. માણસ હામો મળે શું કે ખબર, કેસેટ આવી કે હું આલ્બમ આવ્યો કે નહીં એવું પૂછે. કેમ કે પેલાના આલ્બમ ને પેલાની કેસેટો સારી હતી. માફ કરજો મને, મારી બહેનો બેઠી છે, મારા મિત્રો મારા ભાઈઓ બેઠા છે, છતાંય કહું છું કે ઈશ્વરે પૈસા દીધા હોય ને તો સારા કામમાં વાપરવા, સનાતન ધર્મ માટે વાપરવા, જનતા જનાદર માટે વાપરવા, ગામના લાભાર્થે વાપરવા, શિક્ષણ માટે વાપરવા, બહુ સારી વાત છે. પણ અમુક જે પેતરા આવ્યા છે ને, હું એને મારી ભાષામાં પેતરા કહું છું. કેમ કે આપણા આલ્બમ છે ને, આપણા આલ્બમ આપણા છોકરા હજી જોઈ શકશે, પણ આપણા છોકરાઓના આલ્બમ આપણે નહીં જોઈ શકીએ. સમજાય ને વંદન? નો એવું ટાપક ટીપક નથી લાગતું તમને? અહીંયા જો હું તમને બતાવું, આ બધું લોકોને દાંત કઢાવવા હાટું કેટલું કરવું પડે છે. આ સારું એટલું બધું હામું નથી આવવાનું મારા વાલા. આમ આમ આપણા કાકાના લગ્ન હોય કે બાપુજીના કે મોટા બાપુજીના, એના જે લગ્નના આલ્બમ હતા એમાં 2 જણા વાહે તમને કહો હણકાવાળા ગાલેસા પકડીને ઉભા રહેતા, હો મોરલાવાળા. આપણી વાહે મોટો ગાલેસો આમ ગાલેસા રાખીને ઉભા રહેતા, ને ફોટાવાળા બિચારા ઓલા આવડા મોટા. હવે તો આ કેવું સારું આવી ગયું, આટલું ખિસ્સામાં હવે જાય એવા કેમેરા આવ્યા. આમ કરીને ઉભા રહ્યો, આમ ઉભા રહે. પછી જાન માંડવે આવે ને એટલે ગોરદાદા એ અમુક મંત્રોચ્ચાર, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય જગલાય જગાજીતાય નાગાનનાય સુદેય વિભૂષિતા. દાંતે ના કાઢો તો આ નહોતું આવતું. આ એમાં હે ને હું મંત્રોચ્ચાર કરું છું. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય જગલાય જગાજીતાય નાગાનનાય સુદેય વિભૂષિતાય ગૌરીજીતાય ગણનાથ નમો નમસ્તે. 2 હાથ ભેગા કરો. આમ સ્વસ્તિ નઃ ઇન્દ્રઃ વૃધ્ સ્વાહા સ્વસ્તિ ન પૂષઃ વિશ્વવેદાઃ સ્વસ્તિ નાક્ષો યર્ષ્ણેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દીર્ઘાતો. 15 મિનિટનો હોલ્ડ છે જમવાનો. 15 મિનિટનો હોલ્ટમાં છે ને વર બધું જમવા ન દાદે. ઓલા કેમેરા વાળા બિચારા આવડા ઉપાડે, હાલો કે ઘરે ફોટા પાડવાના. તો ફોટા પાડવા લઈ જાય ને પરસ્યો હે ને વળે. હા નહીં, એમાં શિફ્ટિંગમાં આવ્યો એટલે એ કે આ ભાઈ કોઈ દી આવું લાવતા નથી ને અહીંયા કેમ પહેરવા. કાકાના આલ્બમ હોય ને જોયા દેવા. કાકી છે ને આવી, આ કાકા છે, આ કાકી છે. કાકી આમ કરીને ફોટા પડે. એમાં પાછા 2 હાથમાં મહેંદી હોય, આગળ પાછળ મહેંદી હોય. એટલે કાકાનું મોઢું આવ્યું ને એટલે કાકી આમ કરીને જોવે. હવે હાથ પકડો, મારા હાથ પકડો, એમ મહેંદી જોવો. તમારું નામ છે ક્યાંય?
ન જોઈ ને નથી મહેંદી મૂકી દે બેદા. એટલે સાત્વિકતા હતી. હજી તમે આલ્બમ જોજો. મારો કહેવાનો મારો ભાવ શું છે, આવું બધું પ્રેક્ટિકલી કરવું પડે યાર. તમે નહીં માનો યાર, આ એક હાસ્ય કલાકાર હજી થવું બહુ અઘરું છે. એ કેટલું કેટલું કરવું પડે તે માણસ દાંત કાઢે. અને અમારી અંદર હું હાલતું હોય ને ઘણું સાઈડમાં મૂકીને તમારી સામે પ્રસ્તુત થતા હોય. બહુ મજા કરીએ તો વાંધો હોય, બોલો જો કે તમને ન ખબર હોય, એ કે કેમ મજા કરે તમને ન ખબર હોય. તો પાછું આવું કે ન મજા કરે તો કે એ તો ભાઈ ખોટું કીધું, આને લાવવાનો જ નહોતો અહીંયા, અને લાવ્યું કોણ એ કેમ. આવા આલ્બમ હતા, આવા ફોટા હતા. હજી જોવા હોય ને તો હજી જોવો ને તો તમને ગમે. પણ મને માફ કરજો મારી બહેનો, મારા વડીલો, મારા ભાઈઓ. અત્યારે જે આલ્બમો આવ્યા છે ને અત્યારે જોઈને તો આપણને એમ થાય કે મારો રામ ભલું કરે. દીવ દમણ ગોવા તમને કહો 15 વર્ષ જૂનું દરિયા કાંઠે 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પડ્યું હોય, ફૂંકાઈ ગયેલું. બેન ન્યા ઉપર થડીએ ચડે, ગોઠણ સુધીના કપડાં પહેર્યા હોય ને 10.5 ફૂટની સુંદડી ઉઠતી હોય. અને ભાઈ પાછો આમ ઘોડો લઈને સ્લો મોશનમાં ધીમે ધીમે દોડ્યો આવતો હોય, આમ જાણે કેમ ગબ્બર ઉપાડી દેવાનો હોય એમ. મારો રામ ભલું કરે યાર. હા, દાંત કાઢવામાં ન કાઢતા. મારો કહેવાનો ભાવ શું છે, જો સનાતન સંસ્કૃતિમાં જન્મ લીધો હોય તો 47,000 મંદિરો મોગલોએ તોડી નાખ્યા. તો ન્યા સંસ્કૃતિમાં એ છાપવા માટે ન્યા એક પ્રી વેડિંગ શરૂ કરી દો કે આવનારી પેઢીઓને ખબર પડે કે આપણા આ પેઢીઓના હિન્દુ શાસ્ત્રોના હિન્દુ મંદિરો કેટલા ઉજળા હતા. આ કેવું પડે એનું રીઝન આ છે. નકર બાપુજી પાસે બેહો તો ઘણું મળી જાય, પણ બેહે કોણ? 5-15 દી અહીંયા આવ્યા હોય તો હરામ બરોબર. કોક એવા ઘર છે સંયુક્ત કુટુંબ વાળા મને ગમે છે કે જે મારી નજરોમાં છે કે 5-15 દી આવે તો બા પાસે બે છે, દાદા પાસે બે છે, બધું પૂછશે, ખબર અંતર પૂછશે. બાને દાદા અહીંયા ગમતું નથી પણ પરાયણ જવું પડે. કરવું શું હવે? બાથી કઈ થાય નહીં તો એ બા બિચારી ઓલા સુરત અમદાવાદ મુંદો વાળા હાસવે. હમણાં એક દાદાને પૂછાઈ ગયું, મેં દાદા રામ રામ. રામ 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 રામ. આવી ગયા ને દીકરાઓ દિવાળીઓ કરવા. મેં કીધું હા હો, હાથ બાર અમારા બાપુજીનો, એટલે અહીંયા ધક્કો ખાઈને બીજે કેમ ન જાય. હારો કાંઈ વાંધો નહીં, 5 દી આવ્યો છો તો હખેથી રહેજો, પણ ડોહો ફટાક્યા છેટા ફોડજો. મેં કાંઈ કે માણ કપા ભેળો થયો, નહીં આવી ગયો તો કપા ભેળો થયો. તમે આઠમે આવ્યા એ આવ્યા અને સેલ્ફી લઈને ગયા, કઈ સુધીના કપાને ઝૂકે કે નહીં, ઝૂકવું પડે. નકર આવા માવઠામાં અમારે વાયટું થઈ જાય. ટાઈમે માલ લઈ લેવો પડે, નકર હેરાન થઈ જાવ. હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ, અમારા છોકરાઓ છે અહીંયા. મેં શું કરે? મોટા થાય છે બધા, મોટા થાય છે બધા. કે કેમ કે મોટા થવા મેલા છે. કે કાંઈ કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, 5 લીટર તેલ અહીંથી જાય, કપાસના પૈસા અહીંથી જાય, અને બકાલો અહીંથી જાય, દહીં અહીંથી જાય, ઘી અહીંથી જાય, છેલ્લે શાહીના ભંભા અહીંથી જાય. અરે મેં કીધું શાહીના ભંભા કેમ? એ કે શાહીના ભંભા મોકલવા પડે. છોકરાઓને સારું ને જમણવાર કરવો હોય, શનિ રવિ હાટુભાઈને હાળીઓને જમણવાર કરવો હોય ને તો ગુરુવાર અહીંથી ફોન આવે, બા સાહે મોકલી છે ને. તો બા બિચારી 5 ઘર ફરે તે 2 કળશા સાહે મળે. એ ઓલા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા ન આવે, એ કળશે ડોશી સાહે ભરે રાખે, ઢાંકણો દે દે, જવા દે. કોઈક બસ વાળો ભેગો થતો હોય જવા દે, એ વિયો જાય, ઢાંકણો દે, સીધો મુંબઈ વિયો જાય. પછી મેં કીધું કે તમારે અહીંયા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા મળી રહી. હા ભાઈ ના, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. બહુ ઊંડું છે, નિરેતે વિચારજો. મારો રામ ભલું કરે. ખરેખર વડીલો પાસે કોઠા હોય બહુ હાજર જવાબી કેને કહેવાય? ભણવા નથી ગયા, ગણવા નથી ગયા, પણ આમ ગણેલા બહુ, પણ કોઠા હોય, અંગૂઠા સાપ માણા, તો એ હારાના સમાધાન કરાઈ નાખાયો. એક દાદા હમણાં બરોબર હાલ્યા જતા હતા ને, તો એક દાદાએ બીજા દાદાને કીધું, જે દાદા હાલ્યા જતા હતા ને એમાં 4 દાદા બેઠેલા ને, તો એ દાદાને કીધું હાલો ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે. કે કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા બેઠી, મને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, આ એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ન્યા કઈ છે નહીં. આ હિન્દીમાં વાસે, હિન્દીમાં વાસે ભાઈ. કામથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો, આવી કોઠા હોય છે. હાજર જવાબી આને કહેવાય. ક્યારેક બેહો ને, એ તમને અનુભવ એક કરાવો કે દીકરાના દીકરીના લગ્ન હોય ને તો એક વડીલ ઘરે રહે. શું કામ? કે બાપા ઢોર ઢાકર કોણ હાસવે, એને પાણી પાવા. નકર એક દીના લગ્ન હોય ને તે માણા ન મૂકી શકે. સહજ રીતે હું કહેવા માંગુ છું, જો
કે આપણે પશુપાલન કરતા હતા ને, ગાય હોય બળદ હોય કે ભેં હોય ને એને આપણે હાંસવતા હતા. તમે જુઓ એક ભાઈ 50-60,000 ભેં લેવા, ભેં એવી હો, નવસુંદરી જાફરાબાદી કુંડી હો, આમ સિંહોટી ભરો લોહીની સાઈડ ફોટે બાપ, આમ 10 શેર દૂધ કરે એક ટાણાનું. 10 શેર દૂધ એટલે 5 લીટર એક ટાણાનું, 10 લીટર દૂધ કરે. હવે ગાડાની વાહે બાંધીને લાવ્યા, તો ગાડાની વાહે બાંધીને લાવ્યા 20 કિલોમીટર હાલ 15 કિલોમીટર હાંકીને લાવ્યા, એટલે ભેં થાકી ગઈ. જેવું 4:30 વાગે ને 4:30-5 વાગે એટલે ગમાઈને એને ભેંને બાંધી. તો જેવી ગમાઈને ભેં બાંધી ત્યાં આજુબાજુ વાળીઓ આવી, સંપા ભાભી વિમળા કાકી બધા આવ્યા, સા પીવા આવ્યા, શાંતાબાન બધા, કાંતામાન કાશીમાન બધા. હો તઈ રંભાબેન આવ્યા હતા બધા. તમને કહો આખું ટોળું એક આવ્યું ને ઓસરી ભરી દીધી. પછી સા પીતા પીતા કે હે સંપા મારે દેર તો ડોબું હારું ગોચે આવ્યા, લાઈક હારી ભેંસ ડોબું હારું ગોચે એવું 2 વાર કીધું, હારું ડોબું ગોચે આવ્યા, હારું ડોબું ગોચે. ત્યાં પછી સંપા કાકીએ કીધું તમારે દેરના ડોબા ગોતતા જ આવડે. એ પછી તમારી રીતે બધું જો એક જો અહીંથી જે બોલું ને એની જવાબદારી મારી હો, તમે હું સમજો ને એની જવાબદારી તમારી. મારું રામ ભલું કરે. પણ એક બાહેધરી આપું છું, વ્યાસપીઠ અહીંયા છે એટલે કહું કે જેટલું પણ અહીંથી બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે, એની જવાબદારી આપું. શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાઉં, એક શબ્દ ઔષધ કરે બીજો કરે ઘાવ. હા મારા દેર તો ડોબો હારું ગોચ્યા કે તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે. પછી ઓલો ભેં દોવા બેઠા ને, થાકી ગયેલી ભેં 5-5:30 વાગે ભેં દોવા બેઠા, ભેં દોવા ન દીધું. 6 વાગે બેઠા, દોવા ન દીધું. એટલે આપણે દેશી ભાષામાં એને સટક ભટક કહીએ કે સટક ભટક કરે. 7 વાગે દોવા બેઠા, ન દોવા દીધું, ઇન્જેક્શન માર્યું, ન દોવા દીધું. પછી ઓલો ભાઈ બિચારો ઝાલર વગાડીને ઘેરે ડેલી ખાના પગ અહીંયા આવત મુન્યાન બાપુજી આ બે દોવા કેમ નથી દેતી, અને હું જોઈને લાવ્યા તમે 4 વાર દોવા બેઠી નકરો સટક પટક કરે, પગ મીડા દુખવા સોડા, અને હું જોઈને લાવ્યા છો તમે, આના 60,000 ટોસ આવ્યા તમે, ખબર નથી પડતી તમે, હું જોઈને લાવ્યા, હું જોઈને લાવ્યો. 4-5 વાર કીધું ને પછી ઓલો ભાઈ નો મગજ ગયો, તને જોઈને લાવ્યો મેં જોઈને લાવ્યા. તમારો ભાઈ માંથી આવ્યો ભાઈ, મને હું ખબર આવું નીકળી જાય એમ કે જ્યાં ભેંસ લીધી ત્યાં ફોન કરો, દવા કેમ નથી દેતી, આમ થાય બહુ ફોન કરીને કહેતા હતા. જ્યાંથી ઓલી ભેં લીધી ત્યાં ફોન કર્યો, હાલો ઈ કે ભાઈ તારી ભેં દોવા નથી દેતી. બોલો કે ખોળ આપ્યો તો કે હા, કપાસી આપ્યા હતા તો કે હા, બાફેલ ઘૂઘરી આપી હતી તો કે હા. ભાઈ આ તેણીમાં કાંઈ નહોતું દેવાનું. એ કે તો એને શું દેવાનું હતું કે ગોળ આપવાનો હતો. કેમ એ કે એને ગળનું વ્યસન છે, જેવો જીભે હવા દસશે ગળનો એટલે સીધો પ્રહો વાળશે. તો કે આવું પેલા કહેવાય ને 100 રૂપિયા હેના દીધા હતા, ગળ લેવા 8:30 વાગ્યો, ગળનું ભીલું લાવીને ખાંડીને તગારામ નાખ્યું, ખાવાનું ઠાળું કર્યું. પરોહ વાળી ગઈ, ભેં ધોઈ લીધી, બોલો બોગરું ભરી દીધું. હા મુન્યાન બાપુજી આવી શું ખબર આપણને, અને ગળ દીધે તો બોગરું ભરી દીધું. સાંજે બોગરું ભરી દીધું, સવારે બોગરું ભરી દીધું. રોજ 2-3 કિલો ગળ, 10 શેર દૂધ કરે રોજનું, 10 લીટર દૂધ, 2 લીટર ઘેરે રાખે, 8 લીટર ડેરીમાં આપે. 30 દી વીએ ગયા, દૂધનું બિલ આવ્યું. દૂધનું બિલ મીન્સ કે ડેરીમાંથી પગાર આવ્યો. અહીંયા આવો મુન્યાન બાપુજી આવ્યો, 18,000 રૂપિયાનું તો દૂધ વેચ નાખ્યું મેં. ગલ્લા મૂક દેવાના છે, મારા નામના મૂક દેજો, છોકરાને વાપરવા થાય. 18,000 રૂપિયા. પછી મુન્યાન બાપુજી ખિસ્સામાં ચીઠી કાઢી કે હાલે આ હેનું છે, આ 21,000 ગળનું બિલ છે, હાલે. પાછા બે બાયદા, એ તમને કઈ ખબર નથી પડતી ને વારે વારે છેતરાઈ જાવ છો ને, તમે શું કરો છો ને, કઈ આમ થોડું હોય. છોકરાઓને ગળના પપુડા નથી ખવડાવતા, ડોબાને ગળસાવે કરે છે, કઈ તમને ખબર પડે છે કે નહીં? પછી દાદા સાંભળી ગયા, આ હું ડખવાય દરો, આ તમારા દીકરા 60,000 ની ભેં લે, 18,000 દૂધ વેચું, 21,000 નું ગળ ખાઈ ગઈ, કઈ આવા થોડા ડોબા હોય, કઈ ખબર જ નથી પડતી, કોને ક્યાં દઈ દીધી. મારા બાપુજી કહેતા હતા ઈ બાજુ ન દેવાય એમ, તોય દીધી કે રાયડું નાખો માં, ઘરની વાત ઘરમાં રાખો, આ દિવાલથી આ દિવાલ ખબર ન પડે ને એવી વાતો હું તમને કરું છું, પણ શાંતિ રાખો, કોઈને ખબર ન પડવા દો. બોલો માં બે, બસ હું બધું કરી દઈ કે હું તમને હું દાદા ખબર પડે. એ કે મને ખબર પડે પણ સાંભળો તો કોક કહું ને. કે હું એ કે 5 કિલો મારા દીકરાને કહેજો બગાહારેથી કદાચ ધારીથી 5 કિલો ડબ્બાનો ગળો લાવે. હવે ડબ્બાના ગળની બધાને ખબર છે, નવી વવારું નથી ખબર. નવી વવારું એટલા માટે નથી ખબર, ટેકનોલોજી આવતી ગઈ ને,
આવડા પીસીસમાં આવી ગયું, 50-50 ગ્રામની ગળની આમ તો ચોકલેટો આવે 50-50 ગ્રામ. એ તો બાને પૂછો ખબર પડે 15 કિલોનો ડબ્બો આવે, હવા વેતનો તાવે તો ભરાવો, ઉસો એટલો થાય પણ લોંદો એટલો જ નીકળે. શીખણો મૂળ બહુ સમજ્યા. એ 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા, જૂનું તગારું ફરજામ પડેલું. દાદાને કીધું કે લ્યો 5 કિલો ગળ. જો જૂનું તગારું ફરજામ પડેલું ને તો દાદો કે પાણી ડબલું ભરી લ્યો. પાણીનું ડબલું ભરતા આવ્યા ને પાણીના છટકોરા તગારામ છાંટતા જાય અને ગળ લીપતા જાય. પાણીના છટકોરા નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીના છટકોરા નાખતા જાય ને ગળ લીપતા જાય. 5 કિલો ગળને અંબુજા સિમેન્ટ જેવું તગારામ પ્લાસ્ટર કરી દીધું. દાદાને શું કરવાનું? તગારો મૂકી દો તડકે હુકાવા. 5 વાગ્યાનું ટાણું થયું. દાદા તગારાને શું કરવું? હુકાઈ ગયું, મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂક્યું, વિગત ફરી ગઈ ખાલી. ખાવાની હાલતી હતી ને, છાંટવાનું ચાલુ કર્યું. બે છાંટવાનું. ઓલે શું કીધું તું કે જીભે હવા દડે સીધો પરહો વાળશે. મૂળ તો ગળાય જ મતલબ હતો ને. છાંટવાનું ચાલુ કર્યું, 10 દૂધ કાઢી નાખ્યું. બોલો કે દાદા ત્યાં દવાઈ કે તગારાને શું કરો નહીં કે કાંઈ નહીં કે તગારું સાંટી સાંટીને ભીનું કરી દીધું હોય, મૂકી દો પાછું તડકે હુકાવા. તમે નહીં માનો, 7 મહિના વીઆઈ ગયા. તગારું કાટી ગયું પણ ગળની પોપડી એમ નમ જ રહી. આ આપણા બાપની કોઠા હોય છે, કોક દીક પાસે બેહો તો ખબર પડે. એટલે કહું છું કે સાહેબ, હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના 2 વેણ બોલે નિરખી લેજો. જો છડદા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? કોક દીક પાસે બેહો તો ખબર પડે. કદાચ તમે 5 ચોપડી વધારે ભણી ગયા હોય, લાખ રૂપિયા વધારે રળી જતા હોય વરહના, તો પણ મનમાં એવી હવા ન રાખવી, મનમાં એવું અભિમાન ન રાખવું અમે કઈક છે તો જ આ બધું હાલે છે. ના બાપા, તમે નહોતા તો આ દુનિયા હાલતી જ હતી. આ તમે કાલ હવારના મોટા થયા. તમે બધું ગૂગલ ને પૂછો તો બધું ગૂગલ આપશે. લ્યો, હમણાં એક ભાઈ ને હું ગયો ને સોડા પીવા, એક ભાઈ મેં કીધું મેં રોજ અહીં સોડા પીવા આવું છે, સામેના ઘરમાં રોજ કકળાટ થતો એવું લાગે, હાહુ બહુ કજાડી હોય એવું લાગે છે. મને કે હું બોલ્યા, મેં સામેના ઘરમાં હાહુ બહુ કજાડી હોય એવું લાગે છે. ભાઈનો મગજ લઈ ગયો, ગલ્લામાં જ બારો હોય ને કાઠલો પકડીને મને લઈ ગયો પેલે માળે, બારી ખોલીને મને કે લેજો. તો મને એમ હતું કે હાહુ કજાડી છે. જેવી બારી ખોલી ને બિચારી હાહુ હાવ ભોળી હતી. તો હવે કજાડી નહોતી પણ કયું નહોતી કરતી. હાહુ એમ કે ને, બેટા સરલા, બેટા અહીંયા જરીક પોતો મારી દેજો. સરલા વળે થોડું ઓછું ભણે એમ કરી નાખે. હવે હાહુની વાત કરે કેવું લાગે? દાંત કાઢમાં તમારો ઈદવારો કે નીકી નહીં થાય, બા પાસે રહેવું કે અહીં રહેવું. ઘણા શીપટીમાં કોઈ કહેતા જ નથી, હાલે જ જાય બધા. હો એમ કે એટલું કરે ને એટલે હાહુ બોલે, કાંઈક બોલે એટલે જી કરી નાખે. એટલે મેં કીધું ભાઈ સોરી હો, મને એમ કે અહીંયા હાહુ કજાડે છે. પણ મેં કીધું એ તો સમજ્યા, પણ તને કેમ ખબર કે અહીંયા આમ આમ છે? મને કે મારું જ ઘર છે ભાઈ. બોલો એ કેટલો કંટાળી ગયો હોય છે. એટલે છોકરા ખરેખર શાંત સ્વભાવના છે ને ગમે અત્યારના છોકરાઓને જોવો ને એટલે આપણને વહાલ પણ આવે. અમારામાં વહાલ પણ કોઈને આવ્યું નહીં, ભાડ્યો નથી ને સર્વિસ કરી નથી. એ તો બા એક જ એવી હતી, ખાતા 8-8 છોકરા હોય તો પાલોમાં બિચારી બા અહીંયા મારા દીકરા હાલ હાલ જો મહેમાન હાલ હાલ જો હું કા બાપા આવ્યા હાલ એટલું કરવા ખાલી બોલાવે બા બિચારી. હું કામ પાકો માલ ખવડાવે. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુકડી, દૂધપાક, લાપસી, આ બધું આ જાદરીયું ની બધું ઘી દૂધમાં જ બનતું એટલે પાકો માલ. જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો નાકેથી ઘાટો માલ અમને એ વખતમાં બહુ આવ્યો. ઘાટો માલ યાર, એમાં હું દાંત હોય ને કાઢો કેવી શરદી થતી ખબર છે? અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાય ને એહરી ગયું ને એવી તમારી શરદી હતી, મારો રામ ભલું કરે. અત્યારના છોકરાઓને એવી શરદી નથી થતી. ક્યાંથી થાય? પાકો માલ નથી મળતો. આ મહાનગરમાં કોણ કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાહે તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે જાણે ભઘરી ભે સીધો માવાનો પોદળો કાઢતી હોય એમ. છોકરા ટળી જવાના છે. સારું ખવડાવો ને મારો બાપ શું વાંધો? અમને જે શરદી થતી ને એ તો જમનામાં ગંગામાં કે ડાક્ટર પાસે લઈ જાય ને હસોટો જત કરો ભરાઈ ગયો છે હળખમ કહેતા, શરદી ન કહેતા. ખ્યાલ રાખે. શનિવારે નિહાળે વેલી નિહાળ હોય ને તો સાહેબ અમને પૂછે હાલો છોકરાઓ એકડા બોલો. એક જણો ઉભો થાય ને કે એ કાઢે એ ક બગડો ડોકું કાઢીને વિયો જાય, હજી આપણો વારો આવ્યો નથી. એવી શરદી થતી હતી. બા બિચારી કાખમાં નાખીને ડોક્ટર પાસે લઈ જાય ને ડાક્ટર પાસે, તો ડાક્ટર એવા ગામડાના સાત્વિક ડોક્ટરો, ડિગ્રી નહીં 15 વર્ષનો અનુભવ.
અડધું ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે, કરીને પછી પૂછશે હું થાય તા ભેરું હેનું હોય છે એને. એ એક જોયા જેવું અડધી બીકથી આખો રોગ કાઢ નાખે લ્યો. 10 રૂપિયાની ટિકિટ આપે, કાળી ધોળીને પીળી, હવાર બપોર ને હાન. હો બા પૂછે હે સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કટી ઓદો કોદો ખવડાવતા ને કાંઈ ડોળા કાઢીને કે ઓદો કોદો ખવડાવતા ને બેદી પરેજી પાડો. હારો બાપા હારો. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો. બોલો ભવિષ્ય હું જ ભાખ્યા. અને બાની દાદાની જોડીની વાત જ ન થાય. જોયા વગરના લગ્ન કર્યા છતાંય દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ. આમ સમજાય કે ન સમજણું? હો વર્ષની વેલિડિટી, જોયા વગરના લગ્ન કર્યા. યો અત્યારે બાયોડેટા જોઈને લગ્ન થાય, મારો રામ બોલું કરે, વેલિડિટી નામે કાંઈ નહીં, 500 નો પૂરો 2 મહિના હાલે, જીઓ ઉપર વી. સીતારામ સીતારામ. વાત કરતો તો છોકરાઓને, અત્યારના છોકરાઓ ગમે આપણને બહુ. અત્યારનું છોકરું તમે જો એને જે અત્યારે આ જે છોકરાઓ છે રહ્યા એને 1500-2000 રૂપિયાની કપડાની જોડ પહેરી છે. આ 1500-2000 રૂપિયાની કપડાની જોડમાં આજથી 70-80 વર્ષ પહેલા દાદા પૌણી ગયા હતા. એ પાછું ધોવાડા બંધ કે હું ભાગ લઈને આવ્યો. મને ઘણા પૂછ્યું અંકિતભાઈ, હિતેશભાઈ મને એમ કે અત્યારના છોકરાઓ મને અત્યારની પેઢી અને આપણી પેઢીમાં ફરક હું? મેં કીધું હાથી ઘોડાનો. કઈ રીતે? મેં કીધું વાત જવા દે. અમારા જન્મ, મેં કીધું અમારા જન્મ છે ને સરકારી દવાખાનામાં થયા. આંખું ખુલીને 3 પાંખડાવાળો પંખો, 1 પાંખડું મવડાઈ ગયું હોય. માધારદન 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 એવો નામ લખેલા હોય. ખૂણે ખૂણે જોયું નકરા ઝાડા ઝાડા ઝાડા. ટ્યુબલાકડીનો ધોકો આવતો હો, એમાં અડધો કાળો. એ પાછું એને મન પ્રમાણે ચાલુ થાય, આમ થાય ઘડીક થાય, ઘડીક થાય, બંધ થઈ જાય. જેવી આંખું ખુલી ને જૈનમાં તે આમ સકર વકર ડોળા કર્યા, એમ લાગ્યું આ વાત છે પણ સુવિધા નામે કઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે પોઈન્ટ ટુ મિલોડ. આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે તો સગવડતાનું ભાન આવ્યું. મને કે તો અત્યારની પેઢી, મેં કે અત્યારની પેઢીની વાત થાય નહીં. અત્યારની પેઢીની નો વાત થાય. કેમ? મેં કીધું અત્યારની પેઢી, મેં કીધું તો વીઆઈપી દવાખાનામાં તો જન્મ લે, સેન્ટર એસી, આંખું ખુલે ને એટલે સેન્ટર એસી, 52 ઇંચનું ટીવી, યુ નો સ્પેશિયલ રૂમ ડિલક્સ. હો હા, 52 ઇંચનું ટીવી હોય. હિસકાવા વાળા તો હવે ગમતા નથી, એટલે એ પ્રમાણમાં ઘોડિયા રહ્યા નથી, એટલે ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા. સાપ દબત મારો દીકરો આમ આમ થયા જ રાખે. અને એમાં પાછું ઓલું પેન ડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ ગયો, એટલે ગીત વાગ્યા જ રાખે, ઉલ્લુલુલુ લાઈયો ને તારો બાપ ટાઈયો ને, ઉલ્લુલુ લાઈયો ને તારો બાપ ટાઈયો ને. એટલે આમાં નો થાય બીજું શું થાય? તોય મમ્મીઓને હરખતો જો, બેટા ચિંટુ છું તારા ડેડી, ચલો બેટા પાણી ભરી દો બેટા. એ વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર, એને યાદ છે પી લે હે લે કર મોટું. હવે આ પાણી નથી ભરી દેતું તો આ વાય શેનો નાખે? આ હરાદે નહીં કરે આવડા. આ ગૂગલ પે કરશે, 120 રૂપિયાની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે, હરાદમાં ભેળવી દેવાના ચાઇનીઝ ભેળ. આ નથી થતું ના બધું કરવા મળે, ઉપાધિ ન્યા આવે. ખરેખર હું ક્યારેક આમ કાલ્પનિક વિચાર કરું ને હિતેશભાઈ, આ હિતેશભાઈ રહ્યા ને મારા પરમ સ્નેહી મિત્ર છે, અને હું તો એમ કહું આપ સર્વના દર્શનનો જે મને ફાળો આપવામાં આવ્યો છે ને, હિતેશભાઈને શ્રેય જાય છે સાહેબ. હિતેશભાઈ સંઘાણીને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હું બહુ આભારી છું એમનો. બિચારા 20 દી સુધી ફોન કર્યા, કોન્ટેક્ટમાં જ નહીં. પણ આપણે કોન્ટેક્ટમાં ન જોઈએ ને ભાઈ, સેલિબ્રિટીમાં આવીએ ને એકચ્યુઅલી આવી હવા હોય ને અમને થોડીક. આ તમારું માન, તમારું પાન, તમારા રૂપિયા, તમારી પ્રતિષ્ઠા બધું તમારું તમે અમને આપો છો ને એટલે અમે અહીંયા જઈ ગયો. અમારું અહીં કાંઈ નથી. હું તો ઘણી વખત કહું આ છોકરાઓને કહું, મેં 5 વર્ષ ઈશ્વરે આપણને જે કાંઈ નાટક ભજવવાનો અવસર આપ્યો હોય ને, એ 5 વર્ષમાં નાટક ભજવીને વ્યૂઝ આવવાનું. હિતેશ અંટાળાના આવું અભિમાન રાખવાનું જ નહીં કે હિતેશ અંટાળા જાય એટલે જ માહોલ થઈ જાય. ના તારી જેવા કેટલા આવ્યા ને કેટલા આવ્યા છે ને હજી રસ્તામાં હોત છે. એવું મૂળ અભિમાન રાખવાનું જ નહીં. મૂળ 250 ગ્રામ રાખ થવા હાટું શું કામ આ બધી લાંબી કરવાની ભાઈ? 2 હાથ જોડીને પ્રાર્થના કરું આજના યુવાનોને, 100 રૂપિયા કદાચ વાપરો ને તો એ તમારી કાંડાની કમાણી ના હોવો જોઈએ. બાને પૂછવાનું, દાદાને પૂછવાનું, કેટલાય વડીલો છે પૂછજો. સા દેવા જવાનું ને સામે રિક્વાયરમેન્ટ રાખવાની. બા બિચારી કે દાદાને 7 દીએ જાન માર દીકરો, હું નહીં જાઉં. એટલે 8 આના આપે, 8 આના ગુલ્ફી લાવવાની, કાલા ખટા શેકરિંગ વાળી ગુલ્ફી. મૂળ શું હોવાની ભાઈ? એક હાથમાં સાનું ડબલું પાછું કેવું હોય, મોનોકોટોનું ડબલું, અંદર દેતવા કળશો, અંદર સા
પિત્તળની ઢાંકણી, એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી. શું હે જાય ને હાલ્યા જ્યાં શેઢો સડીને ત્યાં રામાપીરના ભાલા જેવી ગુલ્ફી કરી દેતા, પણ બટકું ન ભરતા. હું કામ બટકું ભરી ડોહ થઈ રહેતું, ભાગમાં કાંઈ નહીં ને. એટલે એ તો અત્યારના છોકરાઓને એક મૂકીને બીજું, બીજું મૂકીને ત્રીજું, ત્રીજું મૂકીને ચોથું, એટલા ઓપ્શન આપી દીધા. મમ્મીઓને તો હું હાથ જોડીને પ્રાર્થના કરું, તમારે 2 મિનિટમાં મેગી બની જાય, 10 મિનિટમાં પાસ્તા બની જાય, 15 મિનિટમાં તમારે ફ્રેન્કી બની જાય, તો એની ગેરંટી શું છે? હાલો એક વસ્તુનું કહો કે 25 વર્ષે એક માણા બનશે. આ કોક તો એવી જાગૃત થાવ કોક માં કે આને માણા બનાવવો છે. હજી રમીને આવે, ટ્યુશન માંથી આવે, ભણીને આવે, રખડીને, અરે મારી ચીંટુ બેબી આવી કે બેટા મેગી બને આપી. ઓલી પાસે સાયકલું, હું કામ સાયકલું હોય ખબર? અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાય ટીન ટીન ટીન. એટલે આમાં ઉપાધિ જ હોય ને, આમાં બીજું હોય હું કીધું ભાઈ, ઉપાધિ જ રહેવાની છે. હજી તમે રમીને, અરે મારી ચીંટુ બેબી આવી કે બેટા મેગી મેગી નથી બનાવી, બેટા પાસ્તા બનાવ, બેટા ફ્રેન્કી બનાવી, બેટા મોમોસ બનાવી. મોમોસ એટલે હું ખબર છે? મોમોસ એટલે પાથરાની ગાંહડી હોય ને, સારી બાજુ ભેગી કરેલ, મોઢું બાંધી દીધું, આમ પાથરાની ગાંહડી હોય, ગાંહડી જેવું, એટલે મિની ગાંહડી, આવડી ગાંહડી હોય, પણ અડો ને તો એમ લાગે ઓહો આ શું હોય છે, મરી ગયેલું ઉંદરડા જેવું લાગે, પોસું પોસું લાગે. હળવું આ ખાવું કેમ આપણે? આ હો એમ મોમોસ છે ને, એટલે એટલા ઓપ્શન આપે છોકરાઓને, એટલે હામાં જ થવાના, બીજું ક્યાં વાત છે? હજી આમાં ઓલો બિશોરો ઠાકો આવ્યો ને, આમ પાકીને આવ્યો ને, આમ ગામને ગોળી પણ ઘેરે દે કે મમ્મી કેમ કે બેટા ચિંટુ જો બેટા પાણી ભરી દે એમ કે ને. હું તો એમાં હાથ જોડીને પ્રાર્થના કરું કે જરીક આમ કરે ને એટલે ફૂડું દઈને નાટી દઉં. શું કામ નાટી દેવાનું કહું છું? કેમ કે આ બેઠેલા બધાને વડીલોને ખબર છે કે આપણા બાપુજી આપણે પ્રેક્ટિકલી શીખવાડ્યું. આખી ઓસરી મહેમાનની ભરી હોય અને શનિવારે 11 વાગે નિહાળ છૂટે દફતરનો ઘા કરીને તો દાદાનો આમ ડોળો ભરે આમ, એટલે ખબર પડી જાય પાણીની કળશા ભરી દેવાની. કે પાણીના કળશા ભરી આવવાના પાણી હારેથી, એ પાણીના કળશા ભરી દો ને એટલે દાદો તો ઓળખાણ કરાવે, આ અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો, ઓલો તો ફળિયામાં બેઠો ને એ નાના દીકરાનો મોટો દીકરો, ઓલા તો ઉથરેટી ઉપર રમે છે ને એ વસ્તેરા દીકરાને એવી રીતે ઓળખાણ કરે. 7-8 છોકરાને ઓળખાણ કરાવી નાખે. એટલે સમજી લ્યો ત્યાં બાયોડેટાની સિસ્ટમ નહોતી. જે સા પાણી પીવા આવ્યો ને જે મહેમાન આવ્યો ને એને ખબર છે કે આ ફળિયામાં એટલો કપા વેચવાનો છે. બાયોડેટા સિસ્ટમ ક્યાંથી આવી? આ બધું હવે આ થયું એટલે મહેમાનને જ ખબર પડશે કે આટલા ડેલીમાં એટલા માણસ છે અને માર્કેટમાં મૂકવાના, પાણીના કળશા પર દેવાના, સા દેવાની. સા દેવાની કેટલી તો હતી નહીં, કળશામાં સા દેવાની. એક સીપીઓ આવતો, કળશાનો સીપીઓ, આમ કરીને મૂકી દેવાનો, સમજો ને? ઊંડિયું રકાબી દેવાની, 8-8, 9-9 હબડકાની સા. તમે વિચાર તો કરો, આમ આમ ધાર કરો ને. તે વલ્લભ દાદા કે બસ બસ હો ભાઈ, ઉકા દાદા કે દે દે દે, કેટલા દી છે આવ્યા કે બસ બસ રકાબી ભરાઈ ગઈ. પછી એ આપણે એ બે મતતા આપણે કેવું પડે ભાઈ, હરખું કે ને ઊભી વરાળ ડો અમને લાગે, એ કળશાની વરાળ લાગે. આમ ઊંધો કરો ને, જેને જેને કળશાની વરાળ લાગી ગઈ ને એને સમાજની વરાળ ન અડી શકી. શું કામ? આ આપણા બાપની ફિલોસોફી હતી એટલે ન અડી શકી. રકાબી મૂકી દેવાની, મુખવાસ દેવાનો, મહેમાન રોકાવાનો. એક વળી પાછું એક પાણીનો કળશો ભરીને જાય, એક વળી પાછું આમ રૂમાલ લઈને હાથમાં ધાર કરવાની, હાથ ધોઈ નાખીને જમવા બેવાના, પાથરણા પાથરવાના, બધાને જમી દેવાનું. 4 વાગે પાછા સુઈ જવાનું. વળી પાછી બપોરની જે ઓલી જે વરાળ હજી ગઈ ન હોય ને ત્યાં પછી 4 વાગે પાછી વરાળ નાખવાની. પછી મહેમાન એમ કહે ને હાલો હવે અમે જાય હો, શારની બસ આવી ગઈ છે. પછી જેણે જેણે આખો દી મહેમાનની સેવા કરીને બધા એક એક થાંભલી પકડીને ઉભા રહી. શું કામ? આખડી 2 રૂપિયા આપે, આખડી 5 રૂપિયા આપે. કેટલું વૈશાળાપણું કર્યું છે તો જોવું. એટલે મારે શરૂઆતથી કેવું પડ્યું કે આને 500 રૂપિયા વાપરવા આપો ને, તે 500 રૂપિયા વાપરવાની એક સમજણ આપો કે આને ક્યાં વાપરવા. નકર કઈ ઓછું થોડું હતું. આજના મેં અંકિતભાઈ આપણે એક પ્રોગ્રામમાં વાત થઈ હતી કે આજના તહેવારો અને આપણા અત્યારના તહેવારો 15 વર્ષ જૂના તહેવારોમાં હાથી ઘોડાનો ફરક નથી પડ્યો. અરે ગમે ડેલીના ખાનામાં પગ મૂકો સુગંધ આવે યાર. ઘૂઘરા બનાવ્યા હોય, મોહનથાળ બનાવ્યો ને, ઝારાના ગાંઠિયા બનાવ્યો ને, શક્કરપારા બનાવ્યો ને, ભાણિયા ભાણીક્યું જે આઈટમ્યું ને 11મી કરવાની, દિવાળી આવે આખા ફળિયા ભેરા ભેરા હોય. આમ કેટલું વાલું વાલું કેટલું લાગે. એ માયલું હવે કઈ ખરું? મૂળ સધરતા આવી ગઈ ને એની સામે આળા આવી ગઈ. હિતેશ અંટાળા કદાચ ગાડીને ગાભો મારવાના કોઈ 500 રૂપિયા આપી દે છે તો એની સગવડતાના થોડું આપે છે ને આળાના આપે છે કે તો 500 રૂપિયા દઈ દેવાના એટલે થઈ જાય બધું. સમજો છો ને હું કહેવા માંગુ? આપણો બાપ દાદો રહ્યો હજી તમને કહું 1987-88 નું હજી રાજદૂત ને બુલેટ હાંસવે છે. અને મળ્યું આજની પેટીને હજી તો ઓલો એપલ વાળો બહાર પડે ત્યારે બીજો બદલી હોત જાય. 1.5 લાખ રૂપિયામાં મને તો ગિફ્ટ આવ્યો છે એટલે હું કહી શકું. હા, મને હોંગકોંગ થી ગિફ્ટ આવેલો છે યુ નો.
એટલે આપણે કહીએ કે 1.5 લાખ રૂપિયા, પણ આમાં થોડા ન ખાય યાર, તમે સમજો આખી વાત. હું ખાલી એક નાનકડી વાત કરું. આ 1.5 લાખ રૂપિયાનો ફોન, આપણે આ 1.5 લાખ રૂપિયાનો ફોન લીધો, 10 વીઘા ખેતર હોય, આમ ઘા કરી દો, આમ ગમી જાય, એરોપ્લેન મોડમાં મૂકીને ઘા કરી દેવાનો, તો રાતે આખું ઘર ગોતો જડે ખરો? હા કે ના કયો યાર, એટલી તો ખબર. હા કે ના કયો, 10 વીઘાના ખેતરમાં ધોળા દિવસે તમે આમ ઘા કરી દો, તો 10 વીઘાના ખેતરમાં 1.5 લાખનો ફોન જડે ખરો? નો જડે ને. તો 1.5 લાખ રૂપિયાનો ભાઈ ફોન નો લેવાય. 1.5 લાખ રૂપિયાનો દાર કરાવાય, કે કૂવો ઊંડો કરાય. એ 10 વીઘા લીલી હોય ને તો 1 કિલોમીટર સુધી દેખાય, જો ફલાણા ભાઈ વાડી લીલી રહે. સમજા? હું કેવા એ માંગુ છું, ખિસ્સામાં 500 રૂપિયાનો બહરાટી કરતા હોય તો ભાઈ મારો બાપ માફ કરો. આ બધી કરવાની જરૂર જ નથી. આપણે એ વડીલો પાસે શીખાય. કોઠાવી ક્યાંથી? એક દાદા બરોબર આમ ઊભી બજારે હાલ્યા જતા હતા ને, એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ વરાવરદાય સુપ્રિયા લંબોદરાય સકલાય જગતવિતાય નાગનનાય શ્રુતિ એકને વિભૂષિતાય વરિષ્ઠતાય કનના અગરબત્તી કરીને આમ શટરમાં ખોડી દીધી. દાદા આવ્યા કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો. હે બાપા, ગાયનું ઘી રાખો, ગાયનું ઘી. કે બાપા મારે હાર્ડવેરની દુકાન, નલફુરા, વાયસર, પાવડાના હાથાના તગારા મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? ના બાપા, તો હું બોડિયા ટેંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને બાપા વી ગયા. મંગળવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ, રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો છો? કે બાપા ગાયનું ઘી નથી, હાર્ડવેરની દુકાન, નલફુરા, વાયસર, પાવડા, નાથાના તગારા મળે, ગાયનું ઘી નથી રાખતો. ગાયનું ઘી નથી રાખતો? કે નહીં, તો રોજ હું નાઈ ધોઈને વી આવો. બુધવાર પાસે આવ્યા, રામ રામ ભાઈ, કે રામ 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 રામ. બોલો બાપા, ગાયનું ઘી રાખો? કે બાપા ગાયનું ઘી નથી રાખતો, નળફુરા, વાયસર ને એવું મળે. તો તઈ હું ધોઈડાવો એમ કરીને વિયા, રોજ ગગલાઈને વિયા દે. ગુરુવાર પાછા આવ્યા, રામ રામ ભાઈ, ગાયનું ઘી રાખો? આ મગજ ગયો કે 3 દિવસથી આવી તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. પડઘા મીડા પડવા અહીંથી થાય, ત્યાંથી નહીં, આમ પડઘા મીડા પડવા. 3 દિવસથી આવી તમે મારી બોણી બગાડો ને હવે જો ગાયનું ઘી માંગ્યું ને તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા એવા મોજીલા, નોત ના પાડી દે, પરસેવો વળી ગયો, પણ નોત ના પાડી દે ને એમાં બંદૂક હું કેમ વૈશમાં લાઈશ ભાઈ, બંદૂક નું રેવા દે. એમ કરીને વી ગયા. શુક્રવાર નો ગયા ને શનિવાર બપોર પછી પાછા ગયા. રામ રામ ભાઈ, આને એમ કે સુધારો આવી ગયો છે. રામ 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 રામ. બોલો બાપા, બંદૂક રાખો? હે બંદૂક રાખો? બંદૂક? કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળફુરા, વાયસર, પાવડા, નાથાન પગારામ, બંદૂક નથી રાખતો? એ કે નહીં, તો 1 કિલો ગાયનું ઘી જોખી દે ફટાફટ હાલ. હવે આ વડીલો એની પાસે શીખવા જેવું છે. કેટલા હાચવી રાખ્યા, વાર તહેવારો એને હાચવી રાખ્યા. હમણાં એક દાદા ડેલીના ખાનામાં હાહુઓ 2 રોટલી બનાવે, અને એમાં કોક અજાણી બાય નીકળે કે જય શ્રી કૃષ્ણ મોટા બા, કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કોઈ મહેમાન લાગે કે હાહુઓ 2 રોટલી બનાવો છો? તો મહેમાન હોય તો 2 હાહુઓ રોટલી બનાવતા હોય ને, તો બા કે ના ના, તાર દાદા એકલા ખાય છે, ગરમા ગરમ માલ ઉપાડે જ જાય છે, મોઢામાં નાખે છે, કબાટમાં મૂકે, હેળ જ નથી ઉજતી. ગરમા ગરમ રોટલી દીધ થયા છે, ખબર નથી પડતી ક્યાં રોટલી નાખે છે. હવે 65 વર્ષે દાદા 70 રોટલી ખાઈ જાય. તો હમણાં તો આ સરપંચની ચૂંટણી કે એમાં નવા કોઈક સરપંચ થયો ને, જુવાન સરપંચ સમજ્યા, એને પેપરમાં આપ્યું અમારા ગામના દાદા 65 વર્ષે 70 રોટલી ખાઈ જાય, એમ પેપરમાં આપ્યું કે એનું અમે સન્માન સમારોહ રાખ્યું છે, બેસતા વર્ષના દિવસે. તો આખા ગામે સન્માન કર્યું. એમાં પેપરમાં આપ્યું ને, એમાં એક સર્કસ વાળો અહીંયા આવેલો ધારીમાં. તો સર્કસ વાળો વાંચી ગયો કે 65 વર્ષે 70 રોટલી ખાઈ જાય એટલે નક્કી નંગ જ કહેવાય ને. એમ નંગ એટલે આમ પ્રભાવશાળી નંગ કહેવાય. એટલે હવે ક્યાંય મળે નહીં એમ. તો બિચારા સર્કસ વાળા દાદા પાસે, દાદાને કીધું કે દાદા તમે 65 વર્ષે 70 રોટલી ખાઈ જાઓ તો અમારે સર્કસમાં આવા નંગની જરૂર છે, તમે આવશો ખરા? તો કે શું કરશો? તો કે તમને 1000 રૂપિયા આપશો, તમારે 10 વાગ્યાનો શો, 11 વાગ્યાનો શો અને 12 વાગ્યાનો શો કરવાનો, અને તમારે 1000 રૂપિયા લઈને છૂટું થઈ જાવ. બાપા કે 1000 રૂપિયા ખાધા થોડા ખોટા? હા તો દીકરા લખી નાખો, હાલો હું આવી ગયો. તો 10 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું. અહીંયા ઘેરે બેને વણવામાં જો પૂગવા ન દેતા હોય તો ત્યાં દાડિયા કર્યા, 3 દાડિયા લાવ્યા વણવા વાળા. અને દાદા તમને કહો વખત ને માથે ગરમા ગરમ રોટલી ખાતા જાય, એક એક મોઢામાં મૂકતા જાય, બહરાટી કર્યા જાય. 10 વાગ્યાનો શો, દાદા 75 રોટલી ખાઈ ગયા. ઓડિયન્સ કે વાહ દાદા વાહ, આમ જોવો તો ખરા હું વાત છે. એમ કરીને 10 વાગ્યાનો શો વિખાઈ ગયો. 11 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વાળ્યું મળ્યું ઘડવા. દાદા 75 રોટલીનો ટાર્ગેટ પાછો પૂરો કર્યો 1 કલાક. વાહ દાદા વાહ, શું વાત છે. એમ કરીને ઓડિયન્સ વિખાણું. 12 વાગ્યાનો શો, ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું મળ્યું ઘડવા. દાદા જડે નહીં.
ગોતાય નો જીડ્યા દાદા. સર્કસ વાળા આવ્યા, વોચમેન ને પૂછ્યું કે દાદા સિંહ ક્યાં ઓડિયન્સ પાસે પૈસા લઈ લીધા છે, વાહ ભાંગી નાખવાના છે. દાદા સિંહ કે વોચમેન દાદા કે એ તો આગળ સાયકલ લઈને ગયા ને. ક્યાં? તો કે ઘેરે. કેમ? તો કે ખબર નહીં, ઘેરે ગયા તો એને હોંડા વાહે કર્યું. ઘેરે ગયા તો ટહરુક ટહરુક પંખો ચાલુ, બા બિચારા વીંજણામાં પવન નાખે. થાકી ગયા છો ને? કે થાકે હું બાપનું કપાળ ખાવાનું જ હતું. ક્યાં ઓલા સર્કસ વાળા આવ્યા કે દાદા તમે નોકરી ઉપર છો, 10 વાગ્યાનો શો તમે કરી નાખો, 11 વાગ્યાનો શો તમે કરી નાખો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવી રીતે ના ચાલે. બાપા કહે જુવાન રાયડું નાખમાં આલે 1000 તારા પાછા, બાકી હું આખો દી નોકરું કામ જ કરી રાખવાનું, હું ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ. બોલો આનું શું કરો તમે? એટલે કહો માવડીઓને કે અત્યારના છોકરાઓને એટલા ઓપ્શન આપો માં, રમીને આવે ટ્યુશન નકર ખાવાના ઓપ્શન થોડા હોય. ઘરમાં બધાનું અલગ અલગ બનાવવાનું, એક જ બનાવવાનું કુકરમાં ખાવું હોય તો ખાય, નકર હોઈ જાય. આ ઓપ્શન આપવાના ચાલુ કર્યા ત્યાંથી તો સાયકલે થાય પૂછવા ગણાય ને. 15 વર્ષ 20 વર્ષ પેલા ઓપ્શન નામે કાંઈ નહોતું. સ્વાદી નો વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. અને હાથે ભાંડવડામાં લાઈનમાં બેઠા હોય, કઢીનો પાટીઓ લીટા પડ્યા, બાને કઈક બા હું બનાવ્યું કઢી કેમ તો એકાદો સટકે, હું નહીં ખાઉં, મને ભૂખ નથી. ત્રીજું સટકે, મને ભૂખ નથી, હું નહીં ખાઉં. એમ કરીને બે કે બીજા સટકે ને પછી બા થાકી ગઈ હોય. હું નહીં ખાવ શબ્દ રહ્યો ને ફળિયામાં ટ્રાન્સફર કરે. શું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડીયું ઠારતા હોય. આને કઈ કેવું છે? એકની વાહે બે પકડે. હા દાદા ઉભા થાય, કેડે હાથ દે, હાથેની સામું જોવે. ખાવું છે કે મારે ખાવો? આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. તમે જોવો તો ખરા. એટલે તો આ જવાબદારીઓ લેતા એટલે જ શીખી ગયા. આ ગામડામાં સંસ્કારો રીતિ રિવાજો આવડેલો હાંસવી રેખા. 500 માણાની જાન આવી હોય ને, એમાં 500 માણાની જાન આવી હોય, 150 માણા કદાચ કોઈક વધી ગયો હોય ને, તો ભીખા હતા ને રામજી હતા ને એ જ બધો વહીવટ કરતા હોય. નારાયણ હતા ને ખાલી આમ પૈયું માથે નાખી દે અને સલાવો કરવા હાટું 3 દી અગાઉ સોવણી પહેરી હોય, ખાલી સલાવો કરવા હાટું. અને એમાં આમ પંગજ પાડતા ને, એમાં કોઈક જુવાનીઓ આવીને એમ કે બાપા લાડવા ઘટે એમ છે. ભીખા હતા કે લાડવા થોડો ઘટે. 3 દી થયા તો અમે લાડવા નો કે હા બાપા લાડવા ઘટે એમ છે. મોહનથાલની ઢેફલી તો 1 ની 2 થાય, બરફી હોય તો 1 ની 2 થાય, લાડવાનો ભૂકો ન થાય. લાડવા નો ઘટે લાય ડોલ. હાય 5-7 પૂરા હોય, ડાલામાં તો માથું હોય, પૂળો મૂછું પાઘડી હોય, આમ પંગજમાં ડોલ લઈને નીકળે ને ડોલે આવડી લાગે ને ખાલી કહેતા થાય કોને ખાવો લાડુ? તારે ખાવો લાડુ? અડધા બીન ના પાડે. ના ના મારે અડધો મેં આને આપી દીધો, હું ક્યાં ખાટ લાડવો. આ હોમાં હોરવા નીકળી જાય ને, એ કહેવત આપણા બાપની હતી. આ ઈ આ હોમાં હોરવા નીકળી જાય. એ 5 માણામાં રામ રામ કરવાનું જ જઈ શકતું આપણું છીંટુડું. એટલે કેવું પડે, જે હાચવી રાખ્યું ને આપણા વડીલો હાચવી રાખ્યું. માર્ક કરો, આ મહાનગરની નવરાત્રી જોવો અને ગામડાની નવરાત્રી 15 વર્ષ પહેલા થતી, એમાં હાથી ઘોડાનો ફરક નથી પડી ગયો? મહાનગરની નવરાત્રી મારો રામ ભલું કરે, 3 ફૂટનો ફોટો હોય, માતાજીનો 4 ફૂટનો ફોટો હોય, નાનો એવો ફોટો હોય, 3 અગરબત્તી કરીને મારી બહેનો બધી હોય, તમને કહું ચંદડી વગરની નવરાત્રીઓ કરતી હોય અને બધી માતાજીઓ રાજી થઈને આવે. સમજો છો ને હું કહેવા માંગુ? બધી માતાજીઓ રાજી થઈને આવે ને પછી જે મહાનગરના તમને કહું ગરબા ચડાવે, બધી માતા ખોડિયારમાં ગરબે રમવા આવજો ને મગર લેતા આવજો, સામુંડના ગરબે રમવા આવજો ને વાઘ લેતા આવજો, જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય, તમારું વંતારા ઊભું કરવાનું એમ કહો છો. બધી માતાજીઓ આવે ને પછી જે ગીત ચાલુ કરે, મહાનગરના ગીતની વાતો કરું છું, ક્યાં બોલું છું, હું બોલું છું, કોની સામે બોલું છું, એ બધી ખબર છે. એટલે કેવું ચાલુ કરે ગરબાઓ? અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તું કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ, ક્યાં તું કિયા જાદુ, કભી ઘબરાઉ કભી ગલ લગ જાઉ, મુझे खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही बजे घुंघरू. બધી માતાજીઓ અંદર શું વાતો કરે ખબર? હાલો ને અંબે માં ખોડિયાર માંથી જાય. કાં તો કે છોકરા ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી છે, તો ક્યાંથી જાહું ક્યાં? તો કે હાલો હવે આપણે ગામડામાં જાય. કેમ? તો કે ત્યાં હજી 70 વર્ષની માં છે ને, એ ભલે કઈ હુખડી બુખડી બનાવી નહીં શકે, એને હુજતું નહીં હોય, પણ એક તલની તમને કહો મુઠ્ઠી ભરીને પાલોમાં નાખશે અને સપ્ટિક મોરસ નાખશે, ખાંડ નાખશે, એની પોટલી વાળીને 4 ચોકમાં જે ગરબી હોય ને એમાં તાહડો પડ્યો ને એમાં ઠલવી દે ને તો 56 ભોગ જેવું લાગશે.
એટલે જ ગામડામાં હાચવી રાખ્યું ને 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા જાતી હોય, ગરબે રમવા જાતી હોય. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં. એ માને રાજી કરવા માટે 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા આવતી ને તો એને માં માથે તૈયાર કરી અને આમ ચુંદડી ઓઢાડીને પીનું ભરાઈ દે. હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. અત્યારે તમને મને બધાને ખબર છે 150 રૂપિયાની ચુંદડી કાઢી નાખી. દુકાને પૂછવા જાવ તો 250 રૂપિયા ચુંદડીનો ભાવ હોય. પણ ચુંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આ ચુંદડીની કિંમત શું છે. સમજાય ને મારા બાપ વંદન કરું છું. કેમ કે અત્યારે આ બધું થતું જાય છે. ઈ દીકરી ગરબે રમતી હોય ને માતાજીને રાજી કરતી હોય ને 25 વર્ષની 20 વર્ષની 5 વર્ષની દીકરીને કદાચ 15-17 વર્ષનો 20 વર્ષનો છોકરો અહીંયા કદાચ ત્યાં બેઠો ને દીકરીઓ ગરબે રમતી હોય ને એને કદાચ આમ નજર મળી જાય ને તો છોકરાને નજર લઈ લેવી પડે. હું કામ સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે આ ઉકા દાદા રામજી દાદા હા આવું સુંદર મજાના માયક નહોતા. એ મીનમના ભૂંગળા હતા. 3 ગામના તરભેટે સંભળાય એવા. કોઈક 2 શાહમાં પાણી વાળીને ગયો હોય ને અંકિતભાઈ તો શારમાં મૂકીને આવે. હું કામ ઉકા દાદા ગાતા હોય જગદંબાઓના સ્વરૂપના ત્યાં ગરબા ગવાતા હોય. હે માતુ કાળી ને કૈયાણી મુની માં હાલો ઘડી કૌતુક છોડી નાખો અને મારી હારો આમાં શું હોય હાજરી પુરાય જાય. તાળી પાડો ને એટલે તમારી હયાતી અહીંયા દર્શાય. આ મદપુ વાળો નામ કરો ને તો તમે હો અહીંયા પણ તમે અહીંયા નો તમે એ વિચારતા હો કે ઓલા બધા ચાલુ કરી દીધું છે કેમ થયું છે. પાણી પાવર 4 ચોકમાં ઉકા દાદા રામજી દાદા બધા ગાતા હોય તો 2 કલાકના તમે રાઉન્ડ લ્યો તો તમને થાકોડો ન લાગે. તમે માર્ક કરજો. એ તો હવે આ થાકોડા હે ના લાગે ખબર છે. 1 કલાકની તમે કેસેટો સડાઈ દો અને 1 કલાકનો રાઉન્ડ પતી જાય પછી બિલ્ડિંગનો જે પ્રમુખ હોય ને એને પૂછે આ સમોસા છે કે વડાપાઉં છે. તો ગઈકાલે ઓલી ભેળ લાવ્યા હતા બહુ ખાટી હતી. એટલે આપણે જેને ખાવા જ જન્મ લીધો. હા તો ખાલી પ્રસાદી લઈને જાવ હાકર કોળિયા ખાલી ઓલા ગળા દાણા હોય લાલ પીળા મમરા આવે મજા કેવી આવતી હતી. તે મજા પાછી લાવવાનું બળ કરું છું હું. આહો મહિનાની અંદર કદાચ આવી હેલી થઈ હોય એકાદું વાદળું માથે ચડ્યું હોય ને કદાચ છઠ્ઠું નોરતું હોય ઝરફરાટ વરસાદ આવતો હોય ને અને જે ત્યાં પાછું એવું નહીં કે જુવાન ત્યાં જ રમી શકે. 70 વર્ષના 75 વર્ષના દાદાને મેં રમતા જોયા છે સાહેબ. એ માળીઓને રમતી જોઈ છે. હું કામ આ દેશી તાલના પ્રતાપે. અને એકાદું વાદળું કદાચ અમે છાટણા કરી ગયો ને ત્યાં ગાવા વાળા આખા પાછા ફેરવી નાખે. બળ કરી છે આંખો લાલ થઈ ગઈ હસુડી આવી. આમ તમને મજા તો આવે છે ને મારા ગળાના આમ હાસુ કહો બુરે છે ગળાના આમ. રમેશભાઈ હું એ કહું ભોળા કાકા કે 5-15 દી માટે કદાચ આ તો બહુ સુંદર મજાનું આયોજન છે. બધાની દિવાળી સારામાં સારી ગઈ. 20 વર્ષ સારામાં સારું ગયું. એકબીજા ક્યારે મળ્યા નહોતા, એકબીજા ક્યારે ઓળખતા નહોતા. એટલા કથાના માધ્યમથી બધા એકબીજાને જાણવા મળ્યા, ઓળખવા મળ્યા, સ્વભાવને ઓળખવા મળ્યા. પણ હું એક વસ્તુ જ્યારે આવા આયોજન ના હોય ને તો કે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે આવા નવા આયોજન થતા રહે. પણ આવું આયોજન ન હોય તો ગામના જે કીર્તન કરતા હોય ને કીર્તન એને આવું મોટું એક સ્ટેજ બનાવી દો અને આખું ગામ સામું બેહો અને કીર્તનિયા જે કીર્તન કરતા હોય ને કીર્તનને માણો. શું કામ કે આ પેઢીઓને ખબર પડશે કે અમારા ગામમાં બેહતા વરંદી આવું કંઈક થાય છે. પણ મારો રામ ભલું કરે બેહતા વરંદી હું થાય છે. અને જે અત્યારના મારા યુવાનો મારા ભાઈઓ બહેનો છે ને અંકિતભાઈ હું હમણાં જોતો હતો કે આમાં રીલ્સો આવે આમાં અને એમાં હમણાં એક ફિલ્મ આવ્યું હતું. કયું આવ્યું હતું તો કેવી ખબર છે સૈયારામાં. અને સૈયાર પાસે એક ગીતની કડીઓ સાંભળીને રોવે. સૈયારા તું તો બદલા નહીં હૈ મૌસમ જરા સા રૂઠા હુઆ. સૈયારા जरा सा रूठा हुआ है हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं. દાંત કાઢમાં આપણે આમાં નથી રહેવાનું.
હું આ મારા જે વડીલો મારા યુવાનો રહ્યા ને એમાં સૈયારામાં પીડા રહ્યા. ભાઈ સૈયારામ પીડા રહ્યા હોય ને તો 20 વીઘા છે એ વેચાઈ જાય. અમે હૈયારામ મોટા છે ને એટલે 40 વીઘા થઈ. સમજાય ને વંદન? સમજો છો ને હું કહેવા માંગુ છું? આ હૈયારામાં રહેવો ને તો જ મજા આવશે. સૈયારામાં વિખાઈ જવાનું મારો બાપલ્યો. આપણે એમાં નથી રહેવાનું. અમુક તો ખબર નહીં, મારો રામ ભલું કરે યાર. હમણાં એક વિડીયો વાયરલ થયો તો મેં એવું ખાલી કહેવાય ગયું હતું. મેં કીધું અમુક યુવાનો છે ને દુઃખી થવા જ જન્મ લીધો છે. બોલો, એને એ નથી ખબર કે તમારી અંદર હજી મહારાણા પ્રતાપની ક્યાંક પ્રતિભા છે. એને એ નથી ખબર કે હજી તમારી અંદર ક્યાંક સ્વામી વિવેકાનંદની પ્રતિભા છે. બારા લાવો. મારી બહેનોને ખાસ કરીને પ્રણામ કરીને પગે લાગીને કહું કે અમુક બધા ક્લાસ કરો છો, એક ક્લાસ કરાટાનો કરો ને, એકાદો કરાટાનો ક્લાસ કરો, તલવારબાજીના ક્લાસ કરો. મારા મિત્રોને કહો, એ તમે જે ગરબે જાઓ છો ને આવી રીતે આમ નકરા અંગ કેવા મોડે, મને તો ઈ થાય. અમુક ઓપનેર બાકી હોય ને, ઠેસર આંકવાનું બાકી ના તગારા લેવા લઈ જાવ, જો મજા આવે. જીમમાં ગમે એટલા જાય ને, આમ જીમમાં જાય ને, આમ જીમમાં જાય હો. પાછા એમાં કંઈક એવું સ્ટેપ હોય કે 15 દિવસે એટલું, આમ હું તો નથી જાતો. આમ સ્ટેપ 100 કિલો વજન મૂકે, આમ 5 મોડો આમ કરે, અને આમ પાછા હરીસામ ઉપર એને આમ કરે, આમ એટલે આપણને એમ થાય ઓ હે ચક્કાસ બોડી છે હો આની ભાઈની. હું કામ ભાઈ શેફ લીધો હોય, એ ભાઈ જે શેફ લીધો હોય ને એને વાવણી ટાણે બોલાવો. 1000 ફૂટનો શેઠો હોય ને, વાવણી ટાણે બોલાવો. અને ઢાંઢે હાથી આંકતા હોય ને આપણે, તો એને કહેવાનું 15 કિલો જે ડબ્બો હોય ને, 15 કિલો તેલનો ડબ્બો ન આવે, એમાં દાણા નાખી દેવાના મોનો કોટો વાળા, અને ખંભે ઉપાડે ને આ શેઠેથી ઓલે શેઠે હાથીને હારો હાલવાનું. ભાઈને ખાલી કહેજો જો થાય તો. એ આમાં થાય મારા વાલા, એમાં ન થાય. આ બાપુજી હજી હાલી ગયા ને 80 વર્ષ સુધી, એ એટલે હાલી ગયા. એ જીમમાં ન જ જતા. અત્યારે જીમમાં શું કામ જવું પડે? જીમમાં નથી જતા એટલે. બાપુજીનું છે તો નથી જવું. એ તો જો વિચાર તો કરો, મને તે થાય ટળી જવાના. ટળી જવામાં ખબર પડે, મરી જવું. શું કામ કરવું કઈ નથી ને ઓર્ગેનિક ખાવું છે. 8, 10, 15, 20 વર્ષ પહેલા અમારા દાદા એવી વાતો કરતા. અમે સુરત અમદાવાદથી ઓલા હીરા ઘઉં આવી ને, હીરા કહીને આવી ને દેહમાં દિવાળી એટલે ઓલા દાબો કાઢવાનો, એટલે મોટે રૂમાલ બાંધેલો. મેં મોટે રૂમાલ બાંધ્યો. દાદા એવું કે કાં એલા મોટે રૂમાલ બાંધો. મેં 3 દી થયા, ગાયનો પોદળો છે ને જૂનો થઈ ગયો ને, વાસ બહુ આવે. મને કે વાસ આવે છે? મેં કીધું હા. મને કે ખેડૂના દીકરાને ગાયના પોદળામાંથી વાસ આવવા માંડી હોય ને તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો છે. સમજાય ને વંદન? કરવું છે, ખાવું છે બધું ઓર્ગેનિક, બધું કરવું કાંઈ નથી. તમે એ તો વિચાર કરો. એ સૈયારા વાળાને કહો ને કરા સેડ સોંગ નો સાંભળે. કેવા સેડ સોંગ સાંભળે? कहने को साथ अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है, बस याद साथ है. એવા મિત્રોને કહો મારા બાપ બારા નીકળી જાવ, તમારું મગજ સ્થિર ન થતું હોય ને, શાંત ન થતું હોય ને, તો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, હેમંત ચૌહાણના પ્રભાત્યા સાંભળો, તમને મજા બહુ આવશે. દિવાળીબેન ભીલને સાંભળો, કાનદાસ બાપુને સાંભળો, સલાળાના અમારા કાંજીબુટા બારોટ એને સાંભળો, એને સાંભળો. કંઈક તમને ઉર્જા આવશે. મારો કહેવાનો ભાવ એ તમને મજા આવશે. એટલે આ આપણા ગામડાના રાસ ગરબાની વાતો હાલતી હતી, ગરબી મંડળની. પછી સરપંચ આવે ગામનો ફાળો લઈને. સરપંચ આવી રીતે જ આવે ને. એ સાંભળી જાયજો કે આપણા ગામમાં જે ગરબી મંડળનો ફાળો થયો છે, હું આ વર્ષે નવો સરપંચ થયો છું, એટલે હું કહું છું તમને બધાને, અને તમને બાહેધરી આપું છું કે આવનારા 5 વર્ષની ગરબી મંડળનો ફાળો મારી એકની પાસે જ રહે. એમાં દાંત હું કાઢો છું, હું જવાબદારી લઉં છું, તો એમાં એના દાંત કાઢો છું. હમણાં એક દાદા હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા ને, કીચુડ સાયકલ લઈને જતા હતા. સમજ્યા? જે ચેન પંખો ને પંખો નબળે અને વાહેલા વ્હીલમાં એટલે થોડોક ડૂટો નીકળી ગયો, એટલે મામા માયલા જાય. સમજ્યા? ઠેકડા મારી દે. તાલુકા પંચાયતની ઓફિસે ગયા. સમજ્યા? જેવી એવી દિવાલ આવી ને, તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડ અને ઘોડી ન હોય ને એટલે આડી જ મૂકવી પડે. તમે આડી મૂકીને ત્યાંથી વોચમેન ભાળી ગયો, ઓય દાદા, ઓય હા સાયકલ ત્યાંથી લઈ ગયો. હા એ સાયકલ ત્યાંથી લઈ ગયો. કા
કા એ કઈ મોટા મોટા નેતાઓ આવતા હોય? હા, એ અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય. આપો ભલે ને આવે, મેં તાળું મારી દીધું. એટલે સરપંચે એવું કીધું, એ સાંભળી જાયજો કે આ વરહનો ફાળો રહ્યો ગરબી મંડળનો, એ હું મારી પાસે જ રાખીશ, ચિંતા ન કરતા. કેમ કે ગયા 5 વર્ષના જૂના ફાળા અમે, હું અને ઉપસરપંચ બે અમે ગયા હતા, ધવલભાઈ ઉપસરપંચ ને અમે બે ગયા હતા જૂના સરપંચ પાસે, અને અમે કીધું કે ગરબી મંડળના ફાળાનો સોપડો ક્યાં છે? તો સરપંચ નો બોલ્યા, ની પેલા એમના ઘરના બોલ્યા, ઠામડા ઉટકતા ઉટકતા, ઈ તો ભાઈ સોપડો બકરી સાવી ગઈ હો. પછી તો આ એમાં અમારે ધવલભાઈ ઉપસરપંચ એમ થોડા કઈ પાછા પડે, તેને સોખું કીધું કે ભલે તમ તારે તમારી બકરી સોપડો સાવી ગઈ, પણ જ્યાં બકરી તમે બાંધતા હો ને એ બકરીની બધી લીંડીઓ અમારે જોઈ. કાં તો કે એક એક બકરીની એક એક લીંડી અમે ચેક કરશું, એકાદો તો આંકડો લખ્યો હોય છે ને, ઈડીની જેમ સંશોધન કરવું છે એમ. એટલે આપણે આ વર્ષનો ફાળો રહ્યો એ હું બોલું છું, એ 151 રૂપિયા રામ ભરોસે આવે છે ભાઈ. બોલો અંબે માત કી જય. તમારે બોલવાનું છો. એ ભોળાભાઈ નારણભાઈ હિરપરા તરફથી બધી દીકરીઓને 11 રૂપિયા ભેટ આપે છે, અને એક એક તોલું હોનું આપે છે. બોલો અંબે માત કી જય. પ્રતિક કુમાર ભોળાભાઈ હિરપરા આપણા ગરબી મંડળને બધાને 51 રૂપિયા કવરમાં આપે છે. બોલો અંબે માત કી જય. એ રમેશભાઈ રવજીભાઈ હિરપરા તરફથી બધાને એક જોડી કપડા આપે છે. બોલો અંબે માત કી જય. મુકેશભાઈ રવજીભાઈ હિરપરા તરફથી બધા દીકરીઓને 101 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય. જેનિશ કુમાર બીજો ફાળો આવ્યો છે કઈ તમારી પાસે? એટલે આવો ફાળો આવતો એવો જ ફાળો બસ આમ જો છે કયા ને હે એ કે એવા ઈ અંટાળા આવે રાખે, આપણે શું લેવા પૈસા જો ગમે આવે, જો છે કાંઈ છે એને અહીંયા આખું ગામ બેઠું છે, પણ એને કાંઈ લેવા દેવા ખરું? એટલે જ મને આ છોકરાઓ ગમે, સમજા? અને ઈર્ષ્યાની ખબર નથી, અને મોહની ખબર નથી, કઈ વસ્તુની ખબર નથી, એટલે તો આ છોકરાઓ ગમે. એ તો આપણે છે એ બધા બોલાવ્યો ને મને રામ રામ ન કર્યા એને, એટલે આપણા મગજમાં એટલું હાલે. આવો એક ફાળો થતો આપણા ગામમાં, પણ જે ફાળાના રૂપિયા આવે દશેરાના દિવસે બધી દીકરીઓને ભેટ આપવામાં આવતી. કોઈને તીનની ડોલ, સ્ટીલની ડોલ, કીટલી, મિક્સર, આ તે એ બધી દીકરીઓને જ્યારે ભેટ આપો ને, એ બધી દીકરીઓમાં કંઈક ને કંઈક જગદંબાઓ છે, જગદંબાઓના ઉદ્ગારમાંથી આશીર્વાદ નીકળે કે તમારી લીલી વાડીઓ રહે, તમારા કૂવા ભીરા રહે. આ દેવાનું બંધ કર્યું ને પછી તળિયે વીએ ગયા કૂવા, સમજાય ને વંદન. આ દેવાનું બંધ કર્યું એમાં તળ ઊંડા વીએ ગયા. અને એવા જ પાછા આપણા દેશના વ્યાસો આવતા ભવાઈ મંડળ લઈને. તમે જુઓ આ દેશના વ્યાસોને ભવાઈ મંડળને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો સાહેબ. આ 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા સાહેબ, એના જન્મ નહોતા. તે દિવસે આપણા દેશના વ્યાસો સાહેબ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી પેઢી સુધી પુગાડ્યા. કેવા પાછા દેશના વ્યાસો? ઓય ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ કોઈ આમ આમ કરતા નથી, એને આંટી ચડી ગઈ. ભાઈ 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 એ સાંભળી જાજો. જેઠિયા વદર ગામ દાંત કાઢ ને હજી કાઢ. એ જેઠિયા વદર ગામ હિરપરા પરિવાર, લોટકુ પરિવાર, સંયુક્ત કુટુંબ નું પરિવાર, બધા કલાકારોને જે માગ્યા છે એ પ્રમાણે જ આપશે. બોલો બે માત કી. મને યાદ એટલા માટે એક ગામમાં અમે ગયા ને તો કીધું રમેશભાઈ ચીઠી આવી કે તમારા ભજન લેવાનું છે. તમે 2-3 કલાકારો ફરી ગયા, એ ભજન ન લેવાનું. જયારે હિસાબ કરવા ગયા ને તો 10,000 કાપી લીધા. એટલે મેં કીધું ભાઈ કેમ 10,000 કાપાઈ? કે તમે ક્યાં ભજન ગાયું હતું, અમારી ફરમાઈશ પૂરી નહોતી કરી.
તો 100 મહિના પછી ત્યાં રામજી મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. પાછા એને અમે બધાય ગયા. એટલે મેં અંદરો અંદર ચર્ચા કરી લીધી. મેં કીધું જાય ગયા વખતે ઓલું ભજન નહોતું કહ્યું ને, આપણે એ જ ભજનથી શરૂઆત કરો. તો બધાએ 3 વાર ગાયું. રાત્રે 3 વાગે પ્રોગ્રામ પૂરો થઈ ગયો, ગાંઠિયા ખાઈ લીધા, ચા પી લીધી. પછી અમે કીધું રજા લઈ. મેં કીધું અમે જઈ કે હા હા કાંઈ વાંધો નહીં. પછી બિલ આપ્યું, તેમાં 20,000 કાપી લીધા. મેં કીધું ભાઈ ઓલી વખતે 10,000 કાપ્યા હતા ને હવે હું કામ 20,000 કાપ્યા હતા? કે અમે ક્યાં ફરમાઈશ કરી હતી? બોલો યો મારો રામ ભલું કરે. આનંદ અહીંયાથી આવે. એટલે મેં કીધું ને એક જેન્ટ્સ હોય, પછી એક લેડીઝ હોતા આવે, જેમ ઠાઠો ઠાઠી હોય ને. તું શું કરે શેનો છે? એ ઘેર જ મેસેજ આવે કે પૂરું થયું કે નથી થયું. તારી અમારે એ જ અહીંયા હાલી મળ્યો. અમે 10 દિવસે 12 નીકળી ગયા. કાલ સવારને વળી પાવણી ગયા છો. એમાં ને એમ જ રહીશ. તારા થઈ ગયા લગ્ન બાકી છે? હે થઈ જા, હું કામ ચિંતા કરશો? લાભ પાંચમનું મુહૂર્તના મારા તને આશીર્વાદ છે. જા 5 કામ ધારેલા છે, 3 કામ થઈ જાય. શ્રીફળને ચાંદલો ચડીને 1 રૂપિયો 4 ચોકમાં મૂકજે. 7 મગના દાણા આવી રીતે આમ ફેરવીને 4 ચોકમાં ઘા કરી દેજે બેટા. જા થઈ જાય, હું કામ ચિંતા કરજો? હે હું ન જાય. કુતરાને રોટલા નાખો શું થઈ જાય? બધું થાય મારો બાપ. થાય જ ને, હું કામ ન ધાર્યું ક્યારે થાય ખબર છે? તમે કંઈક સત્કર્મ કર્યું હોય તો ધાર્યું થાય. નથી અમુક કૂતરું હૂતું હોય ને તમે જોઈજો, 2 વ્હીલ લઈને નીકળે ને ત્યાં પાટા અડાતા રહે. પાછા શું કે ખબર? હવા મારે જયું એ કે આપણો ઘા ન ફગે. પણ ઓલું પૂછડું હલાવતું ગયું એ જોયું, હાથ પેઢીમાં એ કે હારો ન થવા દઉં, હારો ન થવા દઉં. એ તો જો તું યાર એને રોટલો નાખો તો યાર તો આશીર્વાદ આપે. એમાં આ જે ઢાઢી લીલા હોય ને એમ પછી આમાં હોતો હોય. જેન્ટ્સે બોલી ગયો ને ભલા મોરી રામ, પછી લેડીઝ હોતા હોય એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. મોરી રામા, ભલા મોરી રામા. ધવલ રહ્યો ને ધવલ, એની યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને એમ થાય કે ઘડીક આમાં ઘડીક આમાં કેમ, એટલે હું તમને બધું સમજાવું. અમારા નરેન્દ્રસિંહ મોરી રહ્યા ને અમદાવાદમાં, બહુ સારામાં સારું નામ છે, અને કાઠિયાવાડમાં સારું નામ છે. એમને પણ એ યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ સંટાળા યુટ્યુબ ચેનલ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે અટવાવજો. શું કામ? એનું રીઝન આપું. એક કલાકાર તરીકે હોય 100% નિષ્ઠાથી હું મારી પાત્રતા ન ભજવું ને તો મારી વાણીને દોષ લાગે. મારી સરસ્વતી મને માફ ન કરે. અહીંથી ગેંગે ફેફે કરીને અમે નીકળી જઈએ, અનિતિથી આમ કે ને કે હાલની હાલનો નામ હાલ છે એમ કરીને નીકળી જઈએ ને, એટલે અમને ઘેરે નીંદર ન આવે. ભલે 5 લાખ લીધા હોય, હું કામ પડખા ફરવા પડે? નીતિથી નથી આપ્યું ને. એટલે આ અમે છે ને આવી રીતે આમ કરીને આમ તમને હસાવવા માટેના બધા પ્રયત્નો કરતા હોય ને તો કોમેન્ટ કેવી કરે ખબર? બાયલો છે હો, આવું કે. અને એમાં અમને વાંધો નથી. અમને તો એટલી ખબર પડે કે તમારા હૃદયમાં બેઠેલો રામ, ભોળોનાથ, કૃષ્ણ રાજી થતા હોય ને તો ભાઈ અમે ઘડી ગોપી ભાવમાં અહીં આવી જાવ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ સખી, આજ મને મજા આવે છો. એ સખી, અજેઠિયા વડર રૂડું ગામ તડિંગ તડિંગ કરીને હા બસ એમ મૂંગો મૂંગો 500 કાપી લઈ જાય. હા પણ સારું કામ ન કરે શું દાઢી ભરવી? હાય હાય હાય,
છોકરા ખરેખર ભગવાનનું સ્વરૂપ કહેવાય હો, પણ થોડા હોય તો હું ઘેરે બિહારીને આવ્યો છું ને અહીં મારે દીનું જ રહ્યું ને. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું ખબર એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ ભાઈ.